આઈવીએફ વાળું જે બેબી હોય એ વીક હોય કે આઈવીએફ બેબી છે એ રિયલ બેબી નથી. હકીકતમાં એવું કશું જ નથી. ધારો કે તમે 100 આઈવીએફ બેબી લો અને 100 નોર્મલ લો, યુ કેન નોટ ડિફરન્શિએટ આઈધર ધીસ ઇઝ આઈવીએફ ઓર નોર્મલ. દરેક 6 કપલમાંથી એક કપલ એ ઇનફર્ટિલિટીથી સફર થાય છે. પહેલા જ્યારે અમે જોતા તો 105 હસબન્ડનો પ્રોબ્લેમ આવતો હતો, જ્યારે અત્યારે 160 જણનો પ્રોબ્લેમ આવે છે. ત્યારનો આપણો સમય એવો છે કે ભાઈ આપણે મેરેજ પહેલા છોકરા છોકરીના જન્માક્ષર જોવામાં આવે, પણ હવે આઈ થિંક ફ્યુચર એવું આવશે કે એના પહેલા સિમેન રિપોર્ટ જોવામાં આવે. જો ફિમેલની એજ વધી જશે 35+, તો એના જે નેચરલ કન્સેપ્શન રેશિયો હોય ને એ નોર્મલ કરતાં 30-40% ડાઉન થઈ જાય. કુદરતી જે નેચરે તમને આપ્યું છે એ સમયસર એનો ઉપયોગ નહીં કરો ને, કે બી 50 વર્ષ જ ઉંમર હોય સ્ત્રીની અને 55 વર્ષ હોય જે મેનની ઉંમર, એનાથી વધારે આઈવીએફ આપણે ટ્રીટમેન્ટ ઓફર ના કરી શકાય એવો કાયદો આવી ગયો. એક છે એગ ફ્રીઝિંગ અને સેકન્ડ છે સરોગેસી, બરોબર? તો આ બંને શું છે? હવે એક ફ્રીઝિંગ એ વસ્તુ છે ને અત્યારે એક ગોલ્ડન કન્સેપ્ટ છે. હવે જે કન્સેપ્ટ છે ડિઝાઇનર બેબી, એ આખું રિસર્ચ ઉપર ચાલે છે. એ ફ્યુચર એવું આવશે આઈન્સ્ટાઈન જેવું બાળક જોઈએ, નોલેજેબલ, કે ભાઈ અબ્દુલ કલામ જેવું ફોર એક્ઝામ્પલ જોઈએ કે આવું એકદમ ઇન્ટેલિજન્ટ બાળક, એ પણ પોસિબલ છે. હનુમાનજીનો એક પુત્ર છે, બાકી હનુમાનજી તો બ્રહ્મચારી છે. સમુદ્ર પરથી જતા હતા એમને પરસેવાનું ટીપું પડ્યું અને મત્સ્ય બાળક થયું. હવે પરસેવામાંથી બી બાળક થાય, એ પણ આખું રિસર્ચ ચાલે છે. હવે અમુક જે કન્ટ્રી છે એની અંદર તો 9 મહિના સુધી આખું બાળક તૈયાર થાય લેબમાં અને બાળક જ તમને હાથમાં આવી જાય. જે આ માસ્ટરબેશન કરે તો એનાથી સ્પર્મની હેલ્થને અફેક્ટ કરે ખરા? અરે આઈવીએફ થોડું કરાવાય. ઘરના લોકો શું કહે છે? આઈવીએફ બેબી એ રિયલ બેબી નથી હોતું. અરે સ્ત્રીમાં જ કંઈક પ્રોબ્લેમ હશે. અરે ભગવાનની મરજી વિરુદ્ધ થોડું જવાય. આઈવીએફ તો પૈસાદાર લોકોનું કામ છે. આ બધા મિથ છે. આ બધી ઇન્ફોર્મેશન આપણી સોસાયટીમાં ખોટી ફેલાયેલી છે અને આ મિથના કારણે જ હજારો કપલ્સ પોતાના પેરેન્ટ બનવાના સપનાને છોડી દે છે. અને આજે આ બધું ચેન્જ થવાનું છે આજના પોડકાસ્ટમાં. આજે આપણા ગેસ્ટ છે ગુજરાતના લીડિંગ આઈવીએફ સ્પેશિયાલિસ્ટ અને 3D લેપ્રોસ્કોપિક એક્સપર્ટ, સુમિરન વુમન હોસ્પિટલના ફાઉન્ડર અને ડિરેક્ટર ડૉક્ટર મેહુલ સુખડિયા, જેમને 30 વર્ષનો એક્સપિરિયન્સ છે, જેમણે હજારો કપલના સપનાઓ પૂરા કર્યા છે, હજારો ઘરોમાં બાળકોની કિલકારીઓ લાવ્યા છે, ગુજરાતના હજારો પેરેન્ટ્સ માટે તેઓ ભગવાનના દૂત સમાન બનીને આવ્યા છે. જો તમે કપલ છો, ફેમિલી પ્લાનિંગ કરી રહ્યા છો, જો તમારા રિલેટિવ પણ સ્ટ્રગલ કરી રહ્યા છે, તો આ પોડકાસ્ટ એમના માટે મસ્ટ વોચ છે. સો ડૉક્ટર મેહુલ સુખડિયા ઓન ધ સાગર કાથરોટિયા શો. મેહુલભાઈ, હમણાં મેં WHO એક રિપોર્ટ જોતો હતો. એની અંદર એવું હતું કે દરેક 6 કપલમાંથી એક કપલ એ ઇનફર્ટિલિટીથી સફર થાય છે, બરાબર? અને આપણે આમ જોવા જઈએ તો 20-25 વર્ષ પહેલાંની વાત કરીએ તો આવું નહોતું, પણ અત્યારે આ રેપિડલી ગ્રો થઈ રહ્યું છે. તો આ થવાનું કારણ શું છે? હવે જો સાગરભાઈ, આ એક વસ્તુ છે ને, ઇન્ફર્ટિલિટી રેશિયો એ ડે બાય ડે ઇન્ક્રીઝ નોટ ઓનલી ઇન ધ ઇન્ડિયા બટ એક્રોસ ધ ગ્લોબ ઇઝ રાઇઝિંગ. હવે એનું મેઇન રીઝન એવું છે કે જે અત્યારની જે લાઈફસ્ટાઈલ છે, પછી લેટ મેરેજ પેટર્ન છે, અને જ્યારે બી મેરેજ થાય ને ત્યારે કપલ એવું વિચારે કે ભાઈ મારી પર્સનલ લાઈફ પર પહેલાં ફોકસ કરતાં પ્રોફેશનલ કેરિયર બનાવી દઉં. જ્યારે હું એમને એવી એડવાઇસ કરું કે તમે પર્સનલ એન્ડ પ્રોફેશનલ કેરિયર શુડ ગો પેરેલલ. જો બંને જોડે ચાલશે, કારણ કે ભગવાને જે છે ને આખી રિપ્રોડક્ટિવ સિસ્ટમ એવી ડિઝાઇન કરી છે ને કે એની લિમિટેશન બાંધેલી છે. જો ફિમેલની એજ વધી જશે 35+, તો એના જે નેચરલ કન્સેપ્શન રેશિયો હોય ને એ નોર્મલ કરતાં 30-40% ડાઉન થઈ જાય. કુદરતી ભલે ગમે એટલું હાઈફાઈ ડાયટ લે કે એનું બોડી મેન્ટેન રાખે, બધું રાખે, પણ કુદરતી જેનેટિક પાવર એનો વીક પડતો જાય. અને હજુ વધારે એક જશે કે ભાઈ 40 થઈ ગઈ તો પછી એના એક સ્ટોરેજ ઘટી જાય અને એના લીધે પ્રેગ્નન્સી જે નેચરલ કન્સેપ્શન થવું જોઈએ એમાં ઘટાડો થાય, એ ચાન્સ ઓછો થતો જાય. બીજું કે અત્યારની જે પેટર્ન છે કે લોકો લેટ નાઇટ સુધી જાગતા હોય, કામ કર્યા કરે, મોબાઈલ લઈને બેસી રહે, પછી કોમ્પ્યુટર, લેપટોપ પોતાના ખોળામાં લઈને બેસે, એના લીધે મેલ ફેક્ટરના સ્પર્મની અંદર પણ ઇસ્યુ આવે છે. તો એ જે લોકો કહેતા હોય છે કે મોબાઈલ પોકેટમાં રાખે છે, બરોબર, લેપટોપ લઈને ખોળામાં રાખીને બેસે, તો એની ખરેખર અફેક્ટ થાય? હા, ડેફિનેટલી. કોન્સ્ટન્ટ આમાં કેવું હોય, કોઈ પણ વસ્તુ હોય ને, આપણે એક લક્ષ્મણ રેખા છે, પ્રોફેશનલ લાઈફ, પર્સનલ લાઈફ કે કોઈ પણની અંદર તમે લક્ષ્મણ રેખા ક્રોસ કરો કે ઓવર યુઝ થઈ જાય ને, દેટ ક્રિએટ ધ ડેમેજ. કારણ કે
જે આ વસ્તુ છે એની અંદર રેડિયેશન છે તો આપણને ખબર જ છે. બરાબર. અને લોંગ ટાઈમ એક્સપોઝર થાય અને જે સસેપ્ટિબલ હોય કે જેની પોતાની જે અંદરની સ્ટેમિના હોય, હોર્મોન લેવલ વીક હોય, સ્ટ્રેસમાં માણસ રહેતો હોય, કોન્સ્ટન્ટ આખો IT વાળાને બધાને કેવું પ્રોફેશનલ અમુક એવા હોય કે જેની અંદર સ્ટ્રેસ હોય કે ટાર્ગેટ પૂરા કરવાના હોય અને કામ ઓરિએન્ટેડ જ હોય, 12-2 વાગ્યા સુધી કામ કરે, પાછા વહેલા ઉઠે, પછી આખી બાયોલોજિકલ જે એનું ચક્ર હોય, જે દિવસે ઉઠવું, કામ કરવું, એ આખું ડિસ્ટર્બ રહે. એના લીધે અંદરની સિસ્ટમ હોર્મોન પેટર્ન હોય, આખી એક એક્સિસ છે, હાઇપોથેલેમો પિટ્યુટરી ઓવેરિયન એક્સિસ, એવી મેલની અંદર હોય. હવે એ આખી ડિસ્ટર્બ થઈ જાય. એના લીધે જે હોર્મોન હોય ને આપણા શરીરની અંદર પલ્સની અંદર રિલીઝ થાય. આપણને ઘણી વખત એવું થાય કે આપણે કોઈ પણ પ્રોબ્લેમ ના હોય તો આપણને કે ભાઈ મૂડ નથી, અને ઘણી વખત આપણને બસ આજ તો ફોર્મમાં જ છીએ, બસ મજા જ છે, આજ તો કોઈ તકલીફ નથી, કે કોઈ પ્રશ્ન આવે તો એમ થાય કોઈ વાત થઈ જશે. એટલે જે અંદરની સિસ્ટમ છે ને વેવ્સની અંદર રિલીઝ થતી હોય. હવે એ આખી સાયકલ ડિસ્ટર્બ થયા કરે આના લીધે, જો તમે લાઈફસ્ટાઈલ પ્રોપર મેન્ટેન ના કરો સમયસર. એટલે કહેવાનો અર્થ એ છે કે જે નેચરે તમને આપ્યું છે એ સમયસર એનો ઉપયોગ નહીં કરો ને તો એ પછી નેચર તમને હેલ્પ નહીં કરે. વસ્તુ આવી છે. ઓકે, તો જો આપણે એને જ કન્સિડર કરીએ નેચરને, બરાબર, તો વુમન્સની વાત કરીએ કે છોકરાઓની વાત કરીએ તો એ કઈ એજ લિમિટે, મતલબ શું સ્ટાન્ડર્ડ તમે શું કહો છો? હવે જો હું મારી તમને વાત કરું કે મારું કેરિયર મેં 97માં સ્ટાર્ટ કર્યું. હવે ઇનિશિયલી જ્યારે અમારી પ્રેક્ટિસ એવી હતી ને કે લગભગ બધા પેશન્ટ ઓબ્સ્ટેટિક એટલે કે ડિલિવરી સાથે આવે, નેચરલ ડિલિવરી હોય, લેબર પેઇન થાય અને 2-3 ડિલિવરી નોર્મલ થતી હોય. એ વખતે અમારી પ્રેક્ટિસ આ જ હતી કે ભાઈ ડિલિવરી કરાવવાની. આજથી લગભગ 30 વર્ષ પહેલાં? હા, 30 વર્ષ પહેલાં. બરાબર. ધારો કે એ વખતે હું 100 પેશન્ટ જોતો હતો, એમાંથી 90 પેશન્ટ આ જ હોય કે પ્રેગ્નન્સી, 10 જ એવા હોય કે જેના રિઝલ્ટ મળતું ના હોય કે એવા ઇસ્યુ હોય. જ્યારે અત્યારે હું 100 પેશન્ટ જોઉં તો એમાં 90% પેશન્ટ એવા હોય કે જેને પ્રેગ્નન્સી રહી જ ના હોય. ઇવન 25-30 યર્સના યંગ કપલ આવે, મેરેજના 1-2 વર્ષથી હોય, એના ઇસ્યુ ના હોય. એટલે આખો સિનારીઓ ચેન્જ થઈ ગયો છે અત્યારે. હવે એના માટે નોટ લેટ મેરેજ પણ ઘણા બધા ફેક્ટર જવાબદાર છે, કે એટમોસ્ફિયર, પછી અત્યારનું જે આપણું ડાયટ પેટર્ન છે એ ડિસ્ટર્બ થઈ ગયું છે, આખું ઇરેગ્યુલર. પહેલાં એવું હતું કે ભાઈ સિઝનલ ફ્રૂટ્સ મળે, હવે અત્યારે તો 12 માસ દરેક વસ્તુ મળે. એ આપણને ખબર છે કે રીતે બધું બનતું હોય, દેટ ઇઝ પ્રેક્ટિસ. હવે જમીન તો ઘટતી ગઈ, એટલા બધા કન્સ્ટ્રક્શન થતા ગયા, એની જગ્યાએ પ્રોડક્શન તમે અત્યારે માગો એટલી વસ્તુ મળી જાય, ત્યારે પહેલાં એવું નહોતું. એટલે અત્યારે જે આપણે ડાયટ લઈએ છીએ એ બધી પેસ્ટિસાઇડ આ તે વોટેવર એ બધું અંદર આવે, એના લીધે અંદર ઇફેક્ટ આવે છે. ઓકે, સો અત્યારે આપણે ઇન્ડિયન સોસાયટીમાં જો IVF રિલેટેડ ઘણા બધા મિસકન્સેપ્શન છે, બરાબર. આપણે પોડકાસ્ટમાં ધીમે ધીમે બધા ડિટેલમાં ડિસ્કસ કરીશું, પણ 1-2 એવા છે કે IVF વાળું જે બેબી હોય એ વીક હોય, બરાબર, કે IVF બેબી છે એ રિયલ બેબી નથી, બરાબર. આવા બધા બહુ મિસકન્સેપ્શન હોય છે, તો એના વિશે તમારો પોઈન્ટ ઓફ વ્યૂ શું છે? હવે જો સાગરભાઈ, આ તમે જે પોઈન્ટ ઉઠાવ્યો છે ને એકદમ પરફેક્ટ અને સેન્સિટિવ પોઈન્ટ છે. હવે હું તમને એક વસ્તુ, ફોર એક્ઝામ્પલ એક વસ્તુ સમજાવું કે ભાઈ આપણને શીરો બનાવ્યો હોય, હવે એની સેમ સામગ્રી હોય તો તમે ડિફરન્ટ ના કરી શકો કે આ કયા ઘરનો છે. ધારો કે ઘઉં આપણે લાયા બજારમાંથી, તો એવું આપણે ડિફરન્શિએટ ના કરે કે ભાઈ આ મારા ખેતરના ઘઉં છે કે આ તમારા ખેતરના ઘઉં છે. સાચી વાત છે. હવે IVF વસ્તુ શું છે એ હજુ આપણા સમાજની અંદર લોકોમાં એટલો મિસકન્સેપ્ટ છે ને કે ભાઈ આર્ટિફિશિયલ વસ્તુ, પણ હકીકતમાં એવું કશું જ નથી. સાયન્સ જે પણ કપલને નેચરલ પ્રેગ્નન્સી રહેતી ના હોય, કે જેનો પ્રોબ્લેમ હોય, ગર્ભાશયની અંદર પ્રોબ્લેમ છે, નળી બ્લોકેજ છે, અંડાશયનો ઇસ્યુ છે, સ્પર્મનો ઇસ્યુ હોય, તો જે કુદરતી ટ્રાય કરે છે પણ નથી થતું, તો એવાને આપણે સાયન્સની મદદથી, મેડિકલની લીધે આપણે સોનોગ્રાફી કરીએ, એના નિદાન કરીએ, પહેલાં લેપ્રોસ્કોપીની જરૂર પડે એ કરીએ, અંદરનો પ્રોબ્લેમ આપણે સોલ્વ કરીએ અને એના રિઝલ્ટ માટે મદદ કરીએ છીએ. હવે IVFની અંદર જે નેચરલી સ્ત્રીબીજ બનતા હોય, છૂટા પડે, પછી નેચરલી એ લોકો ટ્રાય કરે, એટલે સ્પર્મ અંદર જાય નળીમાં, ત્યાં આગળ ફર્ટિલાઇઝેશન થાય, મીન્સ કે ગર્ભ તૈયાર થાય, અને એ ગર્ભ જે નળીમાં બન્યો હોય ફેલોપિયન ટ્યુબમાં, એ ગર્ભાશયની અંદર આવે અને એનો વિકાસ થાય. હવે અમે શું કરીએ કે જે એક તૈયાર થાય છે એના માટે સ્પેશિયલ ઇન્જેક્શન આપીએ, અને એક અમે બહાર લીધા લેબની અંદર, પ્લસ એના હસબન્ડનું સ્પર્મ લીધું અને એને મિક્સ કરીએ, એટલે એનાથી એમ્બ્રિયો તૈયાર થાય. જે વસ્તુ નળીની અંદર બને છે એ વસ્તુ અમે લેબમાં બનાવીએ, અને પછી ફક્ત ને ફક્ત એ ગર્ભ અમે ગર્ભાશયમાં મૂકીએ, કે જે કુદરતી નળી થ્રુ ગર્ભાશયમાં તો આવવાનો જ હતો. આટલું કામ જ IVF થ્રુ થાય. બાકી સ્પર્મ એમના છે, એગ એમના છે,
ગર્ભાશય, બ્લડ સર્ક્યુલેશન, એટલે એનાથી જે બેબી તૈયાર થાય એ નોર્મલ નેચરલ જે થતું હોય એ પ્રમાણે જ થાય. આમાં કોઈ જરા પણ ફરક ના પડે. ધારો કે તમે 100 IVF બેબી લો ને 100 નોર્મલ લો, તો યુ કેન નોટ ડિફરન્શિએટ આઈધર ધીસ ઇઝ IVF ઓર નોર્મલ. એ વસ્તુ શક્ય જ નથી, અને એક ટોટલી ગેરમાન્યતા આપણા સમાજમાં રહેલી છે. તો એક કામ કરીએ, થોડુંક એક પહેલેથી સમજીએ કે કોઈ કપલ છે, બરાબર, મેરેજ થયા છે, તો એમણે કેટલા ટાઈમ સુધી નેચરલી જો પ્રયાસ કર્યા છતાં જો બાળક નથી રહ્યું, તો પછી એને IUI છે કે IVF છે એ સાઈડ એ તરફ જવું જોઈએ, તો શું કરવું જોઈએ? હવે આની અંદર કેવું છે કે પ્રેગ્નન્સી, ધારો કે મેરેજના 1 વર્ષ પછી પ્રેગ્નન્સી રહેતી નથી, કે લોકો કોઈ પણ પ્રકારનો પ્રિકોશન વાપરતા નથી, નેચરલ ટ્રાય કરે છે, તો એના અમે પ્રાઇમરી ઇન્ફર્ટિલિટી કહીએ. ઓકે. હવે એની અંદર એજ ક્રાઇટેરિયા છે. ધારો કે કપલની એજ 35+ હોય, તો એની જે ડેફિનેશન છે WHO પ્રમાણે, એ 1 વર્ષની જગ્યાએ 6 મહિના થઈ જાય. 6 મહિનામાં રિઝલ્ટ ના મળે તો એને ઇન્ફર્ટાઇલ કપલ કહેવાય. ઓકે. હવે એવા કપલ છે કે જેને 1 વર્ષ થઈ ગયું, અથવા 35 પછી છે કે જેને 6 મહિના ઉપર થઈ ગયું, પણ પ્રેગ્નન્સી રહેતી નથી, તો એવા દંપતીએ ડેફિનેટલી IVF સેન્ટર, હોસ્પિટલનો મુલાકાત લેવી જોઈએ. અને એના માટે અમે એક ફર્ટિલિટી ટેસ્ટ કરીએ, કે જેની અંદર જે વુમેન હોય એની અમે હિસ્ટ્રી લઈએ, એનું સોનોગ્રાફી કરીએ. હવે સોનોગ્રાફીની અંદર અમને ખ્યાલ આવે ગર્ભાશય કેવું છે, અંદર કોઈ ગાંઠ છે કે નથી, કોઈ સોજો છે. ઘણી વખત ગર્ભાશયની અંદર મસો હોય, ગર્ભાશયની અંદર પડદો હોય, જેને યુટ્રાઇન સેપ્ટા કહેવાય, એવા પ્રકારના પ્રોબ્લેમ હોય સામાન્ય, તેમ છતાં એને નેચરલ પ્રેગ્નન્સી ના રહે, જે અમે સોનોગ્રાફીમાં ડાયગ્નોસ કરીએ અને લેપ્રોસ્કોપી કરીએ, એટલે ક્લિયર થાય, એટલે તરત એને નેચરલ થઈ જાય. પછી ફેલોપિયન ટ્યુબ બ્લોક હોય તે ખોલી દઈએ તો પણ નેચરલ થઈ જાય. એટલે આવા બધા તબક્કાથી અમે પહેલાં ડાયગ્નોસ પકડી લઈએ કે પ્રોબ્લેમ છે કે નથી, ગર્ભાશયમાં છે, અંડાશયમાં છે કે નળીમાં છે, અથવા પેટામાં કોઈ બીમારી હોય. ઘણી વખત અંડાશયમાં ચોકલેસિસ્ટ હોય, PCOD હોય. અત્યારે બહુ કોમનેસ્ટ રાઇઝિંગ ઇસ્યુ છે યંગ ગર્લની અંદર, કે એના ઇરેગ્યુલર પીરિયડ આવે, ઓબેસિટી હોય અનનેસેસરી, અને આ હોર્મોન ચેન્જ થઈ જાય, એન્ડ્રોજન હોર્મોન કહેવાય, એ પુરુષ હોર્મોન હોય એ સ્ત્રીની અંદર અતિરેક થઈ જાય, એટલે એના લીધે એનો બીજ બને જ નહીં સમયસર અને છૂટું ના પડે. એ રીતે પછી પુરુષ કે જેનો હસબન્ડ છે એની અમે હિસ્ટ્રી લઈએ, એનું સિમેન કાઉન્ટ લઈએ, એનું મોટિલિટી કાઉન્ટ, સ્પર્મ મોર્ફોલોજી, એ અમે ડિસાઇડ કરીએ. એના બેઝ ઉપર અમે નક્કી કરીએ. જો નોર્મલ કપલ હોય, રિપોર્ટ બધા નોર્મલ આવે, તો અમે જ એડવાઇસ કરીએ કે ભાઈ તમને 2-3 મહિનામાં રિઝલ્ટ આવી જશે, અને સામાન્ય દવા આપીએ. પણ હવે ઘણી વખત એવું હોય કે ઇડિયોપેથિક આવે, મીન્સ કે અનએક્સપ્લેન ઇન્ફર્ટિલિટી. ઘણી વખત અમારે ત્યાં, કેમ કે અમારું જે સેન્ટર છે ટર્શિયરી સેન્ટર છે, એટલે નોર્મલ ત્યાં હોસ્પિટલે દવા ચાલતી હોય, રિઝલ્ટ ના મળે એટલે પેશન્ટ સીધું અમારા હાયર સેન્ટરે આવે સુમિરનમાં. બરાબર. હવે એની અંદર અમારી પાસે 5-10 ફાઇલ લઈને આવે, અને રિપોર્ટ અમે ચેક કરીએ તો બધા નોર્મલ જ હોય. પછી પેશન્ટ કે સાહેબ બધું નોર્મલ છે તો રિઝલ્ટ કેમ નથી મળતું? હવે આ છે ને એક અનએક્સપ્લેન ઇન્ફર્ટિલિટી કહેવાય, કે જેને કોઈ કારણ નથી, કોઈ પ્રોબ્લેમ નથી, પણ કુદરતી 110થી 20 કપલ એવા છે કે જેને પ્રેગ્નન્સી કુદરતી ના રહે. કારણ કે આની અંદર છે ને આપણે એક વિચારીએ છીએ કે ભાઈ પ્રેગ્નન્સી પણ એક આપણા ફેમિલી જે હોય એની અંદર પ્રેગ્નન્ટ બાળક આવે તો એની અંદર એક આત્મા હોય છે, એટલે એનું સંચાર કરતો હોય. હવે એ કુદરતના હાથમાં હોય. એટલે આ જે વસ્તુ છે ને બહુ મોટી વસ્તુ, કે જે આપણા સાયન્સની બહાર વસ્તુ છે, કે આપણા ફેમિલીમાં એક આત્માનું મિલન થવાનું છે. હવે એ આત્મા તો કુદરત સેટ કરે, એના માટે સંજોગો ઊભા કરે, અને એ ટાઈમ થાય, અને તમે જો પ્રોપર સમયસર ટ્રીટમેન્ટ કરાવો તો 100% રિઝલ્ટ આવે છે. ઓકે. તો પછી તમે જે વાત કરી કે બધા જે ટેસ્ટ તમે કરતા હોય, બધા રિપોર્ટ્સ કરતા હોય, તો કોઈ કપલે મેરેજ પછી એવું કોઈ હોય પર્ટિક્યુલર કે આટલા રિપોર્ટ્સ કરી લેવા જોઈએ, તો શું છે એમને અર્લી એક સાઇન મળી જાય? હા, ડેફિનેટલી. હવે આ તો અત્યારનો આપણો સમય એવો છે કે ભાઈ આપણે મેરેજ પહેલાં છોકરા છોકરીના જન્માક્ષર જોવામાં આવે, પછી આમ ફેમિલી બેકગ્રાઉન્ડ જોવામાં આવે, પણ હવે આઈ થિંક ફ્યુચર એવું આવશે કે એના પહેલાં સિમેન રિપોર્ટ જોવામાં આવે, એક જોવામાં આવે. કારણ કે અમે એવા ઘણા બધા કપલ જોયા છે કે જે યંગ છે, 25-30 યર્સ એજ છે, પણ 0 કાઉન્ટ હોય, સ્પર્મ જ ના હોય. હવે લુક વાઇઝ જુઓ તો પુરુષ એકદમ નોર્મલ હોય, હાઇટ, બોડી, ફિટનેસ બી જોરદાર હોય,
પછી છોકરી જુઓ, વુમેન, એ પણ નોર્મલ હોય, એને બી કોઈ તકલીફ ના હોય, પણ એક રિઝર્વાયર હોય કુદરતી, એ ઓછો હોય. એટલે અત્યારે શું છે, આ જે આખું ગ્લોબલ વોર્મિંગ, ડાયટ પેટર્ન, લાઇફસ્ટાઇલ ચેન્જ થઈ, એના લીધે કુદરતી જેનેટિક ચેન્જીસ એવા આવતા જાય છે કે એના લીધે જે આપણને ખબર ને અંદરની વસ્તુ છે. એટલે જો તમે નોર્મલ હોર્મોન સ્ટડી કરાવી લો, પછી સિમેન રિપોર્ટ કરાવી લો, સોનોગ્રાફી બેઝિક કરાવી લો, તો એક આઈડિયા આવી જાય કે બધું નોર્મલ છે. અને એના માટે અમે જ એમને એડવાઇસ કરીએ કે તમારો રિપોર્ટ નોર્મલ છે, તો તમારી પાસે ટાઈમ છે હજુ 1-2 વર્ષનો, તમે શાંતિથી પ્રેગ્નન્સી પ્લાન કરી શકો. હવે રિપોર્ટમાં ચેન્જીસ આવો તો ઘણી વખત એવું થાય કે એક પેશન્ટ મારા આવ્યું, એને સિસ્ટરને લઈને બતાવવા આવ્યું હતું, તો કે સાહેબ મને બી પેટમાં દુખે છે, જરા ચેક કરો ને. તો સારું, જોઈ લઈએ. તેને 18 સેન્ટીમીટરની ફાઇબ્રોઇડની ગાંઠ, એટલી મોટી ગાંઠ. હવે પેશન્ટને ખબર જ નહીં કે મને સાહેબ કશું તકલીફ જ નહીં, પણ મેં જો બેન રિપોર્ટ. અને અત્યારે કેવું હોય, અમે ડબલ ચેક કરાવીએ, એટલે પછી રેડિયોલોજી સેકન્ડ ઓપિનિયન બી લેવડાવી લઈએ, પછી એને ખબર પડી, અને પછી અમે ઓપરેશન કર્યું, પછી એને પણ ઇસ્યુ થઈ ગયો નોર્મલી. એટલે આવા બધા, કારણ કે આવી કોઈ વસ્તુ અર્લી ડિટેક્ટ, જેટલી અર્લી ડિટેક્ટ થાય એટલું સારું ને, એટલું ઘણું સારું થાય, એટલું રિઝલ્ટના ચાન્સ વધી જાય, અને આગળ કોમ્પ્લિકેશન થવાનો રેશિયો હોય એ ઘણો બધો અટકી જાય. હવે ધારો કે એન્ડોમેટ્રોસિસ એક બીમારી એવી છે, હવે નોર્મલી આપણા સમાજમાં એવું હોય કે છોકરીઓના માસિક ધર્મ 12-14 વર્ષની ઉંમરે આવે અને પેટ પેડામાં દુખાવો થતો હોય, એટલે નોર્મલી એ કમ્પ્લેન કરે મમ્મીને જ કે મમ્મી મને આવું થાય છે, તો એમ જ છે કે ઇટ્સ નોર્મલ થિંગ, કશું નહીં, તો મટી જશે, કે લગ્ન થશે, ડિલિવરી થાય એટલે બધું થઈ જશે. હવે એને ડિસમેનોરિયા કહેવાય. પણ હવે ગ્રેજ્યુઅલી એ પેઇન વધતું જાય એવરી મંથલી, તો એની અંદર જે માસિક હોય ને એ અંદર જમા થાય, અને એન્ડોમેટ્રોસિસ, ચોકલેસિસ્ટ, અને એવી ખતરનાક બીમારી છે ને કે એની જે છોકરીની લાઈફ આખું એક જે સ્ટોરેજ હોય બધું ખાઈ જાય. એટલે જે એક હોવા જોઈએ, ફોર એક્ઝામ્પલ જ્યારે સ્ત્રીનો જન્મ થાય ને ત્યારે 10 લાખ ઈંડા હોય એના અંદર, અને જ્યારે એની પ્યુબર્ટી આવે કે ભાઈ 21 વર્ષ 18 વર્ષની થાય ત્યારે 3 લાખ રહે, અને ઓન એન એવરેજ 400 ઈંડા એને રિલીઝ થતા હોય લાઈફ ટાઈમ દરમિયાન. હવે જે એનું પ્રોસેસ હોય, અને એક ઈંડું બનતા રફલી 70 થી 80 દિવસની સાયકલ હોય, અને પછી જ્યારે માસિક ધર્મ ચાલુ થાય ત્યારે એના હોર્મોન ડિપેન્ડન્ટ સાયકલ હોય એ પ્રમાણે એવરી મંથલી બન્યા કરે. એટલે જે સ્ટોરેજ હોય એમાંથી જ નીકળે. હવે સ્ટોરેજ ખલાસ થઈ જાય તો કામ પૂરું થઈ જાય. હવે એ જો નિદાન એના વહેલું થઈ જાય તો તરત અમે એની ટ્રીટમેન્ટ આપીએ, જરૂર પડે તો જ ઓપરેશન કરીએ, બાકી દવાથી એના સોલ્યુશન આવી જાય, અને એડવાઇસ કરીએ તો ટાઈમસર એ લોકો મેરેજ કરે તો ફ્યુચર એના પોતાના એકથી બાળક મળી શકે. પણ હવે જો એને એડવાઇસ ના મળી પ્રોપર, અને 7-8 વર્ષ થઈ ગયા તો એ બીમારી મોટી થઈ જાય, અને એના લીધે આંતરડા ચોંટી જાય, ગર્ભાશય નળી બધું અંદર બ્લોક થઈ જાય, પછી થોડુંક અનક્યોરેબલ થઈ જાય, અનક્યોરેબલ થાય, ઓપરેશન બી ચેલેન્જિંગ થઈ જાય, અને એના જે પ્રેગ્નન્સી જે છે, રિપ્રોડક્ટિવ લાઈફ, એ આખી ડિસ્ટર્બ થઈ જાય. રાઈટ. અને જો આ તમે વુમનની વાત કરી, પણ મેલ સાઈડ જોવા જઈએ, તમે હમણાં એક એક્ઝામ્પલ આપ્યું કે સ્પર્મ કાઉન્ટ એકદમ 0 હતા, રાઈટ, પણ હોય અને મોબિલિટી ડાઉન હોય, તો પછી એનું સોલ્યુશન બી IVF થી પોસિબલ છે ખરું? હા, એટલે હવે આની અંદર કેવું હોય, IVF અમે 2 પ્રકારે કરીએ. એક IVF એવું છે કે જે નોર્મલ કન્વેન્શનલ IVF કહેવાય, કે જે અમે એક કલેક્ટ કર્યા, સ્પર્મ કલેક્ટ કર્યા, અને એની અંદર જે લેબની અંદર મીડિયા હોય, ને એની સ્પેશિયલ ઇન્સ્ટ્રુમેન્ટ ડીશ હોય, બેટરી ડીશ કહેવાય, એની અંદર મિક્સ કરીએ, ઇન્ક્યુબેટરમાં મૂકીએ, નોર્મલ નેચરલ જે એના રિક્વાયરમેન્ટ હોય, ક્રાઇટેરિયા, અને એ જાતે ફર્ટિલાઇઝ કરે. સ્પર્મ નોર્મલ હોય તો. પણ હવે ધારો કે કોઈ હસબન્ડના સ્પર્મ ઓછા છે, અથવા ઘણી વખત 0 કાઉન્ટ હોય, તો પણ અમે એનું જે પેશાબનો ભાગ ટેસ્ટિસ, એમાંથી સ્પર્મ કરીએ, એને ટીઝા કહેવાય, અને એના ફર્ટિલાઇઝ કરીએ, અને જે એગ હોય ને એની અંદર અમે ઇન્જેક્ટ કરીએ, જેને ઇક્સી કહેવાય. 0 કાઉન્ટ સ્પર્મ હોય તો પણ IVF થી પોસિબલ છે? IVF થી 100% પોસિબલ છે. બસ એટલી રિક્વાયરમેન્ટ કે એની અંદર સ્પર્મ હોવા જોઈએ, અને એક ક્વોલિટી સારી હોય, તો 100% 0 કાઉન્ટમાં પોતાના સ્પર્મથી એ પિતા બની શકે. એટલે નોર્મલ IVF અને ઇક્સીમાં આટલો ડિફરન્સ છે કે સિમેન પેરામીટર ઘણીવાર મોટિલિટી ના હોય, મોર્ફોલોજી વીક થઈ ગઈ હોય, કારણ કે અત્યારે લાઈફસ્ટાઈલ એવી છે, છોકરાઓ પણ એટલા બધા કામ કરતા હોય, સ્મોકિંગ, સોશિયલ ડ્રિંક જેવું થઈ ગયું, પછી જે પેટર્ન છે લાઈફની, જે નોર્મલ કરતાં ઘણી ડિસ્ટર્બ, એક્સપેક્ટેશન વધી ગયા બધાના, અને પ્લાનિંગ કરો
હવે આ પ્રેગ્નન્સી વસ્તુ કેવી છે, પ્લાનિંગ તમે એમ નહીં કે ભાઈ મારા મેરેજ થઈ ગયા તો મારા 2 વર્ષ તો ના જ જોઈએ, હું આટલું કરું, આટલો ગોલ એચીવ કરું પછી જ પ્રેગ્નન્સી પ્લાન કરું. હવે એ ગોલ એચીવ કરતા ઉજાગરા કરે, આ કરે, સ્ટ્રેસમાં બધા એના જે ક્રાઇટેરિયા હોય કે ભાઈ આને થઈ ગયો, મોટો હેડ બની ગયો, પણ એ સ્ટ્રેસના લીધે એના હોર્મોન ડાઉન થઈ જાય. પછી જંક ફૂડ એટલું ખાવામાં આવે, લોકો રાતે 12-2 વાગ્યા સુધી હરતા ફરતા હોય. હા, વોકેશનલ તમે એન્જોય કરો, લાઈફ એન્જોય કરવા માટે આપી છે, પણ એનો અર્થ એ નહીં કે પોતાના ભોગે તમે એન્જોય કરો. અને ડેઇલી હેબિટ્સ લોકોની બની જતી હોય છે. હા, બની જાય. એના લીધે સિમેન કાઉન્ટ ઘણું બધું વીક આવતું હોય છે. પહેલાં જ્યારે અમે જોતા તો 105 હસબન્ડનો પ્રોબ્લેમ આવતો હતો, જ્યારે અત્યારે 160 જણનો પ્રોબ્લેમ આવે છે. એટલા બધા ઇસ્યુ થઈ ગયા. એટલે એના માટે બી અમારે એમને એન્ટીઓક્સિડન્ટ ને અમુક બધી મેડિકેશન 3 મહિના 4 મહિના એનો કોર્સ કરાવવો પડે. પછી અમે સિમેન પેરામીટર લઈએ. પછી સિમેનની અંદર એના માટે એક આઈવીએફની અંદર ફ્લુઇડિક્સ એક એડવાન્સ પદ્ધતિ આવે કે એની અંદર જે બેસ્ટ ક્વોલિટીનું સ્પર્મ હોય ને એ આગળ આવે ફિલ્ટર થઈ. એટલે પછી અમે એવા સ્પર્મ સિલેક્ટ કરીએ. એ સ્પર્મને તમે કલેક્ટ કરીએ. તો એનો શું સક્સેસ રેશિયો વધી જાય. ઘણી વખત કેવું થાય, બધું પ્રોસેસ કરીએ પણ એક જ ના બને તો પછી તો અમે શું કરી શકવાનું એવું છે. ઓકે, થોડીક જે આઈવીએફની જે પ્રોસેસ છે ને, બરાબર, એને ડે વાઇઝ કે વીક વાઇઝ કે મંથ વાઇઝ જે રીતે હોય ને એ રીતે સમજવી છે. ફોર એક્ઝામ્પલ, કોઈ કપલ તમારી પાસે આવે છે ડે 1 ઉપર, બરાબર, તો પછી કઈ રીતની પ્રોસેસ હોય છે? એટલે હવે આની અંદર કેવું છે, નોર્મલી અમે એવું ઇન્સિસ્ટ કરતા હોય કે ભાઈ ધારો કે કોઈ પણ કપલ છે કે હવે એના એમ થયું કે ભાઈ 1 વર્ષ થઈ ગયું, 2 વર્ષ થઈ ગયું, હવે એમને ઈચ્છા છે કે ભાઈ પ્રેગ્નન્સી નેચરલી રહેતી નથી, તો રેન્ડમ વિઝિટ કરાવી શકે હોસ્પિટલની. પણ આઈડિયલ વિઝિટ જ્યારે એનો માસિક ધર્મ હોય, મેન્સીસના 2nd યા 3rd ડે અમે એડવાઇસ કરીએ, કારણ કે એ વખતે અમે હોર્મોન રિપોર્ટ કરાવીએ. ઓકે, એની અંદર એએમએચ, એફએસએચ, એલએચ એ બધા થાય. પછી સોનોગ્રાફી કરીએ, એટલે આમાં બેઝલાઇન અમને ખ્યાલ આવી જાય કે અંદર કોઈ ઇસ્યુ છે કે નહીં. અને એ વખતે સિમેન રિપોર્ટ, પણ સિમેન રિપોર્ટમાં 2-3 દિવસની ગેપ હોય તો એ સિમેન રિપોર્ટ થઈ જાય, અથવા પછી અમે એડવાઇસ કરીએ અને ગેપ રાખીએ અને એ પ્રમાણે એમને અમે બોલાવીએ. હવે એકવાર આ ફર્સ્ટ પ્રાયોરિટી થઈ ગઈ, પછી એનું ડાયગ્નોસ થઈ ગયું, પછી એમને સમજાવીએ કે ભાઈ આ પ્રોબ્લેમ છે તો તમારા આઈવીએફની જરૂર છે. હવે એ લોકો એગ્રી થઈ ગયા તો એની ટ્રીટમેન્ટ હોય. એને 2 પાર્ટમાં ટ્રીટમેન્ટ આવે. ફર્સ્ટ ફેજ એવો છે કે ઇન્જેક્શન લેવા પડે. હવે ઇન્જેક્શનની અંદર એવરેજ 10 થી 12 દિવસનો રેશિયો હોય, પણ ઘણી વખત એવું થાય કે કોઈ કપલના 8 દિવસમાં પણ એક તૈયાર થઈ જાય. ઘણા જે વુમેન એવી હોય કે જેને 12, 13, 14 દિવસ પણ લાગે. એ ડિપેન્ડ કે ભાઈ એના હોર્મોન લેવલ કેવા છે, એની એક ક્વોલિટી અને રિસ્પોન્સ કેવો આવે છે ઓવરી જે અંડાશય ઉપર આ જે હોર્મોન આપીએ. અને હવે અત્યારે તો આપણે એટલા એડવાન્સ ઇન્જેક્શન આવી ગયા છે ને, કારણ કે ઇન્જેક્શન રોજ લેવું પડે એટલે પ્રિક થાય. ટોટલી પેનલેસ, એટલે વિધાઉટ નીડલ અમે ઇન્જેક્શન આપીએ. વિધાઉટ નીડલ એટલે પેશન્ટના કોઈ પણ પેઇન ના થાય, ખબર જ ના પડે કે એના શરીરમાં ઇન્જેક્શન ગયું. અને એની અંદર એના સ્ત્રીબીજ બનાવો 5 દિવસ થાય ફર્સ્ટ ફેઝમાં. પછી અમે સોનોગ્રાફી માટે બોલાવીએ. સોનોગ્રાફીમાં જોઈ લઈએ કે ભાઈ કેટલા એના એગ બન્યા છે, સાઇઝ કેટલી છે. ઓકે, એ ટાઈમ કયો હોય? ફર્સ્ટ ફોલિક્યુલર, માસિક ધર્મ પછીનો બીજા દિવસે વિઝિટ થઈ, ઇન્જેક્શન ચાલુ કર્યા. પછી 7મા 8મો દિવસ થાય ત્યારે આ 2nd વિઝિટ આવે. અને એના પછી અમે નેક્સ્ટ ડોઝ સેટ કરતા હોય. અને પછી એન્ટાગોનિસ ઇન્જેક્શન આવે, પણ એની અંદર બી અત્યારે એડવાન્સ થઈ ગયું. એ ઇન્જેક્શન બી બંધ, ખાલી ગોળી જ લેવાની. ઓરલ એન્ટાગોનિસ થઈ ગયા. એટલે પહેલાં કેવું હતું કે 50-60 ઇન્જેક્શન લેવા પડતા, જેની જગ્યાએ અત્યારે હાર્ડલી 10-12 ઇન્જેક્શનમાં કામ થઈ જાય. અને પહેલાં તો પેઇનલેસ, નીડલ બી નહીં. એટલે ઇન્જેક્શનનો પાર્ટ, નીડલ પ્રિક, આઈ થિંક 0 જેવું જ કહેવાય. રેરલી કોઈક પેશન્ટને ડોઝ આગો પાછો થાય તો જરૂર પડે એક્સ્ટ્રા કોઈ ઇન્જેક્શન, બાકી એ જરૂર ન હોય. એટલે ઓન એન એવરેજ 12 થી 15 દિવસમાં જે એક સ્ટિમ્યુલેશન કહેવાય એ આપણું તૈયાર થઈ ગયું. એટલે પછી અમે એમને ડેટ આપી દઈએ કે તમારે આ તારીખે સવારે દાખલ થવાનું છે પિકઅપ માટે. એટલે એક કલેક્ટ કરવાના. એટલે એ જે વુમેન હોય એને અમે ભૂખ્યા પેટે બોલાવીએ, એડમિટ કરીએ, પછી અંડર એનેસ્થેસિયા શોર્ટ જીએ, એટલે 5-10 મિનિટની જ પ્રોસિજર હોય. અને એ ટાઈમ કયો ઓવ્યુલેશન ટાઈમ જે કહેવાય એના પહેલાનો હોય. હા, એટલે રાત્રે 36 કલાક પહેલા એક ઇન્જેક્શન આવે જેને ટ્રીગર કહેવાય. બરાબર. એ ઇન્જેક્શન આપીએ ને એટલે 36 કલાકમાં બીજ છૂટું પડે, પણ એ છૂટું પડ્યા પહેલા અમે એ બીજ લઈ લઈએ લેબની અંદર.
અને એ જ વખતે એમના મિસ્ટરનું સિમેન સેમ્પલ લેવાનું હોય. અને એ પછી આઈવીએફની જે ગર્ભ બનાવવાની પ્રોસેસ આપણા લેબની અંદર અમારા એમ્બ્રિયોલોજીસ્ટની આખી ટીમ હોય જે આ પ્રોસેસ કરતી હોય. એના માટે સ્પેશિયલ અલગ અલગ પ્રકારના ઇન્ક્યુબેટર આવે, ટ્રિપલ ગેસ આવે, ડબલ ગેસ. પછી અત્યારે આપણા જોડે ટાઈમ લેબ્સ છે કે જે ગર્ભ બને એમ્બ્રિયો એ ઇન્ક્યુબેટરની અંદર જ હોય, એને બહાર જ કાઢવો ના પડે. એ કોમ્પ્યુટરની અંદર જ અમને દેખાય કે એ ડે 1 થી ડે 2 કેટલો થયો, ફર્ટિલાઇઝ થયો ના થયો, આગળ ફર્ટિલાઇઝ થાય ડે 3, પછી ડે 5, એ પ્રમાણે અમે જોતા રહીએ અને એની ક્વોલિટી બી ખબર પડે. અને હવે એડવાન્સ એટલું આવે છે ને કે એઆઈ જનરેટેડ આખો રિપોર્ટ આવે અને એઆઈ સિલેક્ટ કરે કે એમ્બ્રિયો કયો સારો છે અને એના પર માર્કિંગ કરે અને એ જ કે ભાઈ આ એમ્બ્રિયો તમે મૂકો એટલે આમાં રિઝલ્ટ 100% આવી જાય. એ ટાઈપનું હોય. એટલે આ ફર્સ્ટ પાર્ટ છે કે સ્ટિમ્યુલેશન એમ્બ્રિયો કે ગર્ભ બનાવવાની પ્રોસેસ કહેવાય. તેમાં એક જ એમ્બ્રિયો રેડી કરતા હોય કે મલ્ટિપલ? ના, એટલે આમાં કેવું હોય, આપણે જ્યારે ઇન્જેક્શન આપ્યા તો અંડાશયની અંદર ઓન એન એવરેજ 6-7 ફોલિકલ હોય. બરાબર. સ્ટિમ્યુલેશન આપીએ એટલે એવરેજ રફલી 12 થી 15 એક મળે ને, દેટ ઇઝ ધ નોર્મલ રેશિયો. ઓકે. એ સ્ટાન્ડર્ડ કહેવાય. પણ ઘણી વખત એવું થાય કે એના રિઝર્વાયર મેં જે વાત કરી કે કોઈ પ્રોબ્લેમ હોય અથવા પીસીઓડી હોય તો એને વધારે હોય તો લગભગ 40-50 બની જાય ઘણી વખત. અને ઘણાને એવું હોય કે 5-10 ના બને, 2-4 બને. એ જ ધારો કે 35+ થઈ ગઈ તો એને રિઝર્વાયર ઓછો છે તો એક ઓછા જ બનવાના. તમે ગમે એટલા ઇન્જેક્શન આપો તો એને ડબલ સ્ટિમ્યુલેશન કરવું પડે, એટલે 2 વખત બી આપણે કરવું પડે. એટલે જેટલા પણ અમે જે સ્ત્રીબીજ દેખાતા હોય એને ફોલિકલ કહેવાય. એ ફોલિકલ એસ્પિરેટ કરી એમાંથી પેલા જે માઇક્રોસ્કોપ હોય એની અંદર દેખાય. અને આ માઇક્રોસ્કોપ એકદમ એડવાન્સ આવે, એનાથી હાયર રિઝોલ્યુશનમાં એ લોકો ચેક કરી લે. ઓકે. અને એમાંથી જે એક મળે એનું પછી આગળની પ્રોસેસ થાય. એટલે આ પાર્ટ 1 કહેવાય, એક બનાવવાની. અને જેટલા એમ્બ્રિયો બને અને એની અંદર કુદરતી રેશિયો કેવું છે કે ડિક્લાઇન હોય. ધારો કે આપણને સોનોગ્રાફીમાં 15 દેખાયા તો 10 જ એક મળે, અને પછી એમાં ગર્ભ બને તો 6, 7, 8 બને, અને એમાં ડે 5 જે બ્લાસ્ટોસિલ કહેવાય એ 5, 6 એ રીતે બને. એ કુદરતી હોય કે ઘટતું જાય, ઘટતા જાય એ ટાઈપ હોય. એટલે જેટલા પણ બને એને અમે ફ્રીઝ કરી દઈએ. ઘણી વખત ડે 2 ફ્રીઝ કરીએ, ડે 5 ડિપેન્ડ નંબર એના પર ડિસિઝન આવે આખું. એટલે આ પ્રોટોકોલ કેવો છે, પેશન્ટ ટુ પેશન્ટ વેરિએશન આવે, કારણ કે ફિક્સ ના હોય. અને બીજું સ્ટિમ્યુલેશનની ઇફેક્ટ કેવી છે, આ જે મેં તમને વાત કરી ફેઝિક છે. એટલે હોર્મોન બી આપણા ઇમ્પલ્સ પ્લસ માઇનસ થતા હોય. એટલે ઘણી વખત એવું થાય કે ભાઈ આ પેશન્ટ મેં એ લીધું, એને સ્ટિમ્યુલેશન આપ્યું તો ફોર એક્ઝામ્પલ 4 મળ્યા. હવે એ જ પેશન્ટને હું સેકન્ડ ટાઈમ સ્ટિમ્યુલેશન આપું તો લાગે તો 8 મળે. એટલે અમે ડબલ સ્ટિમ્યુલેશન કરીએ, જેના ઓછો એક રિઝર્વાયર હોય ને અથવા એજ હોય 35+, 40 આસપાસ હોય તેની અંદર. એટલે પાર્ટ 1 આવે એમ્બ્રિયો બનાવીને ફ્રીઝ કરવાના. ઓકે. પછી પાર્ટ આવશે 2 કે જે એમ્બ્રિયો ટ્રાન્સફર કરવાનું. એમ્બ્રિયો ટ્રાન્સફર પહેલાં કેવું હતું કે સેમ સાયકલમાં કરતા હતા કે જેનાથી રિઝલ્ટ ઓછા મળતા હતા. અત્યારે ન્યુઅર ટેકનોલોજી આવી ગઈ, ફ્રીઝ ઓલ પ્રોટોકોલ. એટલે નોર્મલી જે પણ આપણને એમ્બ્રિયો મળે એ આપણે ફ્રીઝ કરી દીધા, અને પછી જે માસિક સાયકલ કન્ટિન્યુ જાય અને પછી મેન્સીસ આવે અને સેકન્ડ ડે પાછું અમે પેશન્ટ બોલાવીએ અને એની એન્ડોમેટ્રિયલ લાઇનિંગ બનાવીએ. એટલે આ આખી થિયરી કેવી છે, સીડ એન્ડ સોઇલ. જમીન તમારી સારી હોય, સારું ખાતર નાખો તો એ કામ કરે ને કરે છે. થોડું વાતાવરણ આગું પાછું હોય તો પ્લસ માઇનસ થાય. એટલે આપણે એમ્બ્રિયો બનાવી દીધા, સીડ તૈયાર થઈ ગયું. હવે સોઇલ મીન્સ કે એન્ડોમેટ્રિયમ તૈયાર કરશું. જેટલી ગાદી સારી રસકસવાળી કે એની જે થિકનેસ હોય 8 થી 12 મિલીમીટર જોઈએ, ટ્રિપલ લાઇન એન્ડોમેટ્રિયમ હોય, એનું બ્લડ સર્ક્યુલેશન સારું હોય તો એના જે ચાન્સીસ હોય ઇમ્પ્લાન્ટેશન એ બેસ્ટ આવે. એટલે એના માટે 10 થી 12 દિવસની પ્રોસેસ હોય. અને એકવાર લાઇનિંગ અમે સોનોગ્રાફીમાં ચેક કરી પછી એને અમે તારીખ આપીએ કે ભાઈ તમારે આ દિવસે સવારે દાખલ થવાનું છે. હવે જો એના ઓછા ગર્ભ બન્યા હોય તો અમારા 3જા દિવસનો ગર્ભ મૂકવો પડે, અને જો સારા હોય તો અમે 5મા દિવસનો મૂકીએ. 5મા દિવસનો ગર્ભ છે ને એ નેચરલ, જે આપણે વાત કરી કે ભાઈ ફેલોપિયન ટ્યુબમાં ફર્ટિલાઇઝેશન થયું પછી એ ગર્ભાશયમાં આવે છે, એ જે આવે ને 5મા દિવસનો ગર્ભ હોય, દેટ ઇઝ અ નેચરલ. એટલે અત્યારે જે અમે ફોલો કરીએ છીએ એ નેચરલ જ હોય. જે 5મા દિવસનો જાતે ગર્ભાશયમાં આવે છે એ જ વસ્તુ લેબમાં તૈયાર કરીને ગર્ભાશય મૂકવામાં આવે. પછીની પ્રોસેસ તો કુદરતી થવાની, ઇમ્પ્લાન્ટેશન. એની અંદર ઇમ્પ્લાન્ટેશન વિન્ડો હોય
અને એ પણ પ્લસ માઇનસ રહેતો 3 થી 4 દિવસો. હવે એની અંદર એના અંદરનું એટમોસ્ફિયર સારું મળી ગયું, એ જ છે ને એમાં અમારે સાયન્સમાં એને કહેવાય ક્રોસટોક બિટવીન ધ એગ, એમ્બ્રિયો એન્ડ એન્ડોમેટ્રિયમ. એટલે જે ઇમ્પ્લાન્ટેશન થાય ને એ બેના વચ્ચે ડિસ્કશન થાય અને બંનેના વાતાવરણ સારું મળે તો જ એલો કરે. રાઈટ. આપણને ઘરે કોઈ આવ્યું હોય, આપણે ભાઈ અમે તો ઓળખતા નથી, પેલા અરે અરે આવો બેસો બેસો, બસ એ ટાઈપની આખી સિસ્ટમ અંદર કુદરતી તૈયાર થાય. રાઈટ. હવે એના માટે સાયન્સ ખાલી હેલ્પ કરી શકે, પણ એ પેશન્ટના ઉપર જાય. આ જે આખી જર્ની છે એની અંદર પેશન્ટ એને કઈ રીતે લે છે, કારણ કે ધીસ ઇઝ અ પાર્ટ ઓફ ટ્રીટમેન્ટ. ફોર એક્ઝામ્પલ, આપણને મેલેરિયા થયું હોય તો તમે દવા કરાવો તો મટી જાય, સિમ્પલ હોય, એમાં કંઈ આપણને કંઈ ટેન્શન ના હોય, આપણે તો ફ્રી થવાના છે. ધીસ ઇઝ અ ઇન્ફર્ટિલિટી ઓલ્સો એ પાર્ટ ઓફ પ્રોબ્લેમ. હવે એનું સોલ્યુશન આ છે, કોઈ નોર્મલ ટ્રીટમેન્ટ હોય, આઈવીએફ હોય. હવે અત્યારે આપણે કેવું એક ટેબુ થઈ ગયો છે, આ તો અત્યારે અવેરનેસ બહુ વધી ગઈ છે. બાકી એમ તમે આઈવીએફ કરાવ્યું અત્યારે ના કરાવાય એના એજ, પણ એવું કશું હોતું નથી. જેવા કેસે પ્રોબ્લેમ હોય એ પ્રમાણે આપણે આઈવીએફ એડવાઇસ કરતા હોય. હવે જો પેશન્ટ નોર્મલ રહે, નેચરલ રહે, કશું સ્ટ્રેસ ના કરે, રૂટીન કામ કરતું રહે, રિઝલ્ટ આવી જ જાય. પહેલા ટ્રાયલે સક્સેસ રેશિયો પહેલા 30-40 હતો, અત્યારે 70-85+ થઈ ગયો રેશિયો. એટલે ફર્સ્ટ આઈવીએફ સાયકલમાં સક્સેસ મળવાનો રેશિયો અત્યારે 70-85% થઈ ગયો. પણ ધારો કે લાઇનિંગ સરસ છે, બેસ્ટ, એમ્બ્રિયો પણ અમે બેસ્ટ બનાવી દે, ડે 5, પણ હવે પેશન્ટ ટેન્શન વાળું જ છે, શું થશે, હા રિઝલ્ટ આવશે કે નહીં. જેટલું સ્ટ્રેસમાં રહે ને એના લીધે જે અંદર બ્લડ સર્ક્યુલેશન હોય એ પ્રોપર ના થાય, કારણ કે વેસલ હોય કોન્સ્ટ્રિક્ટ થાય, પછી હોર્મોન હોય, કોર્ટિઝોલ સિક્રિટ થયા કરે, એટલે આખી પેટર્ન હોય એ ડિસ્ટર્બ કર્યા કરે, અને પછી એના રિઝલ્ટ આવે નહીં. હવે રિઝલ્ટ ના આવે એટલે પાછું ફરતી આખી સાયકલ થાય. એટલે સૌથી પહેલાં અમે શું કરીએ સૌમ્યરનમાં કે ભાઈ પેશન્ટને કાઉન્સેલિંગ કરીએ, એનું ફેમિલીને ખાસ, કારણ કે જે કપલ છે એનો એકલાનો રોલ નથી આની અંદર, કારણ કે એનો ફેમિલી, ધારો કે હસબન્ડ તો બહાર જોબે કે બિઝનેસે જતા રહે, પણ વુમેન તો ઘરે હોય, એના સાસુ હોય, નણંદ હોય, વોટેવર જે બધા ફેમિલી સાથે રહેતા હોય. હવે ઘણી વખત શું થાય અમારા કે ભાઈ આના રિઝલ્ટ મળતું નથી, આના પ્રોબ્લેમ છે, એટલે એની સ્ટ્રેસ ઘણી વખત વુમેન બોલે નહીં, પણ અંદર એનું નહીં આપણે કોરી ખાય કે અંદર મૂંઝાયા કરે, અને એની ઇફેક્ટ ત્યાં પડે. રાઈટ. અને બીજી એક વસ્તુ છે TCL, ટેન્ડર લવ કેર. અમારી પાસે ઘણા એવા કેસ છે, અને એનું આખું રિસર્ચ થયેલું છે, આખું એવિડન્સ બહાર પડેલો છે પેપરનો, કે 70% સક્સેસ રેશિયો હોય ટેન્ડર લવ કેર. હવે જો એ કપલના જે વુમેન હોય એને તમે પ્રોપર કાઉન્સેલિંગ કરો, એના ઘરમાં હેલ્ધી એટમોસ્ફિયર મળે, ટોર્ચરિંગ ના મળે, શારીરિક તો ક્યાંય ના હોય પણ માનસિક હોય, અને એ દેખાય નહીં આપણને. હવે એના લીધે જો એ એકદમ નોર્મલ નેચરલ થઈ જાય કે ભાઈ તું ચિંતા ના કરે, તું છે ને અમારે ઘણું છે, બાળક તો થશે તો ભગવાનની કૃપા, આપણે દવા મહેનત કરીએ જ છે, એટલે એના સ્ટ્રેસ લેવલ એકદમ ઘટી જાય. અને જે નોર્મલ નેચરલ ખુશ રહે, યોગા મેડિટેશન રેગ્યુલર કરે, પ્રોપર હેલ્ધી ડાયટ લે, તો એના લીધે એનું જે ઇમ્પ્લાન્ટેશન હોય, ફર્ટિલિટી પાવર કહેવાય, એ વધી જાય અને રિઝલ્ટ આવી જ જાય. ઓકે. સો તમારી પાસે જે અત્યારે પેશન્ટ્સ આવતા હોય બરાબર, એમાં આમ એવરેજ તમે એજ કહો તો કઈ એજના વધારે હોય છે? હવે જ્યારે મેં પ્રેક્ટિસની શરૂઆત કરી તો પહેલાં આપણા સમાજમાં એવી માન્યતા હતી કે ભાઈ આઈવીએફ તો ભાઈ જે 40-45 થાય, પછી 50 કે ભાઈ કશું નથી થયું, ત્યારે છેલ્લો ઓપ્શન સમજતા હતા. રાઈટ. પણ અત્યારે એટલી અવેરનેસ આવી ગઈ છે, યંગ કપલ પણ છે કે ભાઈ આ નોર્મલ વસ્તુ છે, ટ્રીટમેન્ટ જ આપણે કરવાની છે, આપણે બાળક જોઈએ છે તો નોર્મલી ના થાય. તો અત્યારે જે રેશિયો છે ને એ 30-40 વચ્ચે આવે છે, જે પહેલાં એવું નહોતું, પહેલાં લેટ આવતા હતા બધા. ઓકે. એટલે એના લીધે અત્યારે જે ચાન્સીસ હોય એ વધી જાય. પણ બીજું ડ્રોબેક શું થાય કે અત્યારની લાઈફસ્ટાઈલ એટમોસ્ફિયરના લીધે જે જેનેટિક પાવર હોય એગ સ્પોમ એ થોડા ઘટતા જાય. સો થોડુંક જે તમે વાત કરી કે આઈવીએફ બેબી અને નોર્મલ બેબી બરાબર, એ બંને વચ્ચે તમે કીધું કે બંને સિમિલર જ હોય, તમે આઈડેન્ટિફાઈ ના કરી શકો, રાઈટ? પણ તેમ છતાં કે ધારો કે ચલો કે જ્યારે એમનો જન્મ થયો એ પછી તમે આઈડેન્ટિફાઈ નથી કરી શકતા, પણ જન્મ પહેલાં જ્યારે એ બંને બાળક ગર્ભમાં છે તો ત્યારે કઈ ચેન્જ હોય, કઈ ડિફરન્સ હોય ખરા? ના, એવું ના હોય. જે મેં તમને વાત કરી કે જે એમ્બ્રિયો ખાલી લેબમાં બનાવવામાં આવે છે,
જે અંદર બને છે. પછી મૂક્યા પછી તો આખી પ્રોસેસ Process same જ. Okay. સેમ જ હોય. તો પછી પણ કેર રાખવામાં કઈ ચેન્જ? હા, કેર એટલા માટે કે આપણે કેવું થાય કે હવે ધારો કે જે નેચરલ પ્રેગ્નન્સી રહી ગઈ હોય તો કુદરતી છે, પણ આની અંદર શું છે, જે ફેમિલી કપલે ઇન્વેસ્ટ કર્યું હોય, IVF ટ્રીટમેન્ટ કરાવી હોય, એટલે એનું એક્સપેન્સ હોય, એટલે એ લોકો શું થોડા ઓવર કોશિયસ થઈ જાય. બાકી જે રૂટીન પ્રેગ્નન્સીની અંદર તમે ટેક કેર કરો એ જ કરો. હા, ઘણી વખત એવું થાય કે ધારો કે IVFમાં નોર્મલી અમે 1 અથવા 2 એમ્બ્રિયો મૂકીએ. હવે ધારો કે 2 મૂક્યા અને બંને ઇમ્પ્લાન્ટ થઈ ગયા, તો ટ્વિન્સ પ્રેગ્નન્સી આવે તો એને થોડી ટેક કેર વધી જાય. તો ઘણા પેશન્ટ એવું થાય કે જે પ્લેઝન્ટા હોય, મેલીનો ભાગ એ નીચે હોય, જેને પ્લેઝન્ટા પ્રીવિયા કહેવાય, એમાં વચ્ચે વચ્ચે બ્લીડિંગ થતું હોય, એવા બધા ઇસ્યુ થતા હોય. તો એવા જે કેસ હોય, અથવા જે વુમેન હોય એના ડાયાબિટીસ હોય કે પછી બીપીની પ્રોબ્લેમ હોય, તો એવા બધા કેસીસની અંદર પ્રેગ્નન્સી રિલેટેડ આપણે એક્સ્ટ્રા કેર લેવા પડે. હવે ધારો કે એ પ્રેગ્નન્સી નોર્મલ રહી હોય અથવા પ્રેગ્નન્સી IVF થ્રુ રહી હોય, તો પણ એનું એક્સ્ટ્રા કેર રહેવું જ પડે, કારણ કે આ 9 મહિનાની જર્ની છે, કારણ કે એમાં ક્યારે શું થાય. એટલે હવે એના માટે રૂટીન પ્રોપર તમે ટ્રીટમેન્ટ કરાવો રેગ્યુલર. અમે એવરી 20 ડે 15 ડે ડિપેન્ડ ઓન ધ કેસનો એનો પ્રોબ્લેમ એ પ્રમાણે બોલાવીએ. હવે અત્યારે એક એડવાન્સ 3D 4D સોનોગ્રાફી છે, એ કરાવી લઈએ 3 મહિને 5 મહિને 8મા મહિને, એટલે આપણને ખ્યાલ આવી જાય. પછી એનો જેનેટિક રિપોર્ટ આવે, માર્કર આવે, NIPT આવે, એટલે બાળક ગર્ભમાં હોય અને અમને ખબર પડી જાય કે એને ખોડખાપણ છે, મંદ બુદ્ધિનું બાળક છે, ડાઉન સિન્ડ્રોમ છે કે નહીં, એ બધું અમે પહેલાં જ પકડી પાડીએ. ઓકે. અને એનું પછી કોઈ સોલ્યુશન ખરા? એનું પણ જેવો કેસ હોય એ પ્રમાણે સોલ્યુશન. ઓકે. ધારો કે જેનેટિકલી પ્રોબ્લેમ હોય તો જીન્સ તો આપણે બદલી ના શકીએ, તેમાં તો આપણે કશું નથી કરી શકવાનું. પણ અમુક હોય કે ભાઈ ધારો કે ફ્લુઇડ પ્લસ માઇનસ થાય છે, ગ્રોથમાં આગુ પાછું થાય, તો એની અમે થોડી દવા હેલ્પ કરીને એનો ગ્રોથ ડેવલપમેન્ટ કરી શકીએ, એ બધું કરી શકીએ. પણ ધારો કે ફોર એક્ઝામ્પલ ઘણા એવા હોય કે એનેન્કેફેલી હોય કે જેને માથા વગરનું બાળક કહેવાય, સ્પાઇના બાયફિડા કે જે કમરમાં જે એને ગાંઠો થતી હોય, બીજું નેકની અંદર એવા ઓમ્ફેલોસીલ, એવા ઘણા બધા ઇસ્યુ છે જે બાળકની ખોડખાપણ હોય. ખોડખાપણ વાળું બાળક આવે તો એને તો કોઈ મિનિંગ ના રહે, સમાજ માટે, ફેમિલી બધા માટે ઇસ્યુ થાય, અને જે નવો જીવ હોય એ પણ દુઃખી થાય. તો એવા પેશન્ટને ટાઈમસર ટર્મિનેટની અમે એડવાઇસ કરી શકીએ. અને હવે ધારો કે એક વખત આવું થયું, નોર્મલી થાય કે IVF વોટ એવર રીઝનથી, તો હવે નેક્સ્ટ પ્રેગ્નન્સી પ્લાનિંગ કરતાં અમે એના જેનેટિક રિપોર્ટ કરાવીએ, અને એવા પેશન્ટની અંદર PGT આવે, એટલે જે એમ્બ્રિયો બનાવીએ ને અમે એની અમે બાયોપ્સી લઈ લઈએ લેબની અંદર. ઓકે. અને એ જે એમ્બ્રિયો છે એ આપણને ખબર પડી જાય કે જીનેટિકલી નોર્મલ છે, એને ડાઉન સિન્ડ્રોમ છે, ખોડખાપણવાળો છે કે કેટલા અર્લી સ્ટેજમાં ખબર પડી જાય? અર્લી સ્ટેજમાં ખબર પડી જાય. અને પછી જે નોર્મલ ગર્ભ એ મૂકીએ તો એને ખોડખાપણવાળું બાળક આવે જ નહીં, નોર્મલ હેલ્ધી બાળક જ આવે. એટલે જેવું પેશન્ટ હોય, જેવી એની હિસ્ટ્રી હોય, ઘણાના એબોર્શન વારે થતા હોય, તો એવા કેસની અંદર અમે એક ઓપ્શન લઈએ, PGT, પ્રી ઇમ્પ્લાન્ટેશન જેનેટિક ટેસ્ટિંગ કહેવાય, કે એમ્બ્રિયો યુપ્લોઇડી છે, એનિપ્લોઇડી, એના ઉપર આખું ડિસિઝન આવે. એટલે એ પ્રમાણે ઘણાના થેલેસેમિયા માઇનર હોય તો મેજર થઈ જાય, અમુક જેનેટિક હોય, ટ્રાન્સલોકેશન, ડિલિશન, ઇન્વર્ઝન, એ બધી બીમારી આવે, ટ્રાઇઝોમી, મોનોઝોમી, એવી જેનેટિક બધી ખોડખાપણ હોય. ઘણી વખત કેવું હોય કે ભાઈ કપલ નોર્મલ હોય, એ કેરિયર હોય, પણ એ 2 જીન્સ ભેગા થાય ને એટલે એમાં જે નવું મ્યુટેટ થાય એમાં એબનોર્માલિટી ચાલુ થઈ જાય. એટલે હસબન્ડ વાઈફમાં કશું તકલીફ ના હોય, એટલે આપણને તો દેખાય જ નહીં કે આ તો નોર્મલ છે, તો આ કેમ બાળક આવું હોય, પણ એમના જીન્સ ભેગા થયા એના લીધે આ ઇસ્યુ થયો. એટલે પછી અમે શોધીએ કે કયામાંથી આવ્યું, અને પછી આ ઓપ્શન બતાવીએ. અને ઘણી વખત એવું થાય કે એનું કોઈ સોલ્યુશન ના હોય તો પછી અમે ડોનર માટે એડવાઇસ કરીએ. જીનેટિક જે વસ્તુ છે એ તો આપણે બદલી શકવાના જ નથી. સો તમારી પાસે જે IVFના પેશન્ટ આવે, બરોબર, એમાં તમે કીધું કે 70% ચાન્સ છે, 6 to 70, કે ફર્સ્ટ ટાઈમમાં એ સક્સેસફુલ થઈ જાય, બરોબર. અને જેમને સક્સેસફુલ નથી રહેતું, બરાબર, જેને આ પ્રોસેસ ફેલ થાય છે, એમને પછી પાછી પ્રોસેસ ફરીથી શરૂ કરવા માટે વચ્ચે કેટલો બ્રેક લેતા હોય છે? હવે નોર્મલી જે આપણે ડિસ્કસ કર્યું કે ભાઈ IVF સાયકલ એવરેજ 1.5 મહિનાનો પ્રોસેસ હોય. હવે રિઝલ્ટ આવી ગયું છે તો ઓકે, વેલ એન્ડ ગુડ, પ્રેગ્નન્સી કન્ટિન્યુ થાય ને પ્રેગ્નન્સીની દવા ચાલુ થાય. પણ અમે ધારો કે ઘણાના ફેલ ગયું, હવે એને નથી આવતું, તો વચ્ચે 1 મહિનો અમે ગેપ પાડીએ. 1 મહિનાની ગેપ પાડવાની. અને પછી જો એના એમ્બ્રિયો ઓલરેડી બનેલા જ હોય, કારણ કે અમે ફ્રીઝ કરેલા જ છે આપણે, તો પછી એને
સેકન્ડ સાયકલ ખાલી લાઇનિંગ બનાવવાની અને એ ગર્ભ આપણે મૂકવાના. ઓકે, જે પેલા એક કલેક્ટ કરવાના ને એ બધી પ્રોસેસ ના, કરવાની એ જરૂર ના નથી. આવે, એની જરૂર નથી. પણ જેને એમ્બ્રિયો સ્ટોરેજ ના હોય તો પછી એને પાછી ફરીથી એ પ્રોસેસ કરાવવી પડે. ઓકે, આઈવીએફ વિશે જ્યારે વાત થતી હોય ને ત્યારે એક આપણે સોસાયટીમાં એક બીજું બી છે કે આ તો ભાઈ મોટા લોકોનું કામ છે, અમીર લોકોનું કામ છે, બરાબર. તો મારે અત્યારે એ જાણવું છે કે આઈવીએફની પ્રોસેસની સાયકલનો એક્ઝેક્ટ કોસ્ટ શું હોય? હવે જે તમે કીધી ને સાગરભાઈ, કે આ બહુ એક મહત્વની વસ્તુ છે. કારણ કે આપણને એવું જ માને કે ભાઈ આઈવીએફ એટલે કોસ્ટલી વસ્તુ. હવે અમારા ત્યાં તો એનઆરઆઈ પેશન્ટો ઢગલો આવે, યુકે, યુએસએ, કેનેડા, દુબઈથી બધા આવે. હવે એની કમ્પેરિઝન કરીએ ને તો 1/10 થાય. ધારો કે ત્યાં 15 લાખ થાય તો એ જ વસ્તુ એ જ ક્વોલિટી 1.5 લાખમાં મળે. એટલે એનઆરઆઈ પેશન્ટ હોય ને સ્પેશિયલ અહીંયા આવે. અને ઘણા એવા પેશન્ટ હોય કે ત્યાં કરાવી હોય તો 2-3 સાયકલ ફેલ ગઈ હોય અને અહીંયા આપણને રિઝલ્ટ અમે આપીએ, ફર્સ્ટ સાયકલમાં મળી જાય. હવે કોસ્ટ શા માટે છે એક બહુ મહત્વની વસ્તુ. ધારો કે આ એમ્બ્રિયો બનાવવાની પ્રોસેસ છે, એની માટે મીડિયા આવે. હવે મીડિયા આપણે બહારથી લાવવા પડે, એના માટે જે ડિસ્પોઝેબલ મટીરિયલ હોય, હવે એની કોસ્ટ જ એટલી બધી હોય. પછી જે ઇન્જેક્શન આપણે યુઝ કરીએ કે જે એક બનાવવાના, એટલે મટીરિયલ જ એટલું કોસ્ટલી હોય કે જેના લીધે આઈવીએફની કોસ્ટ થાય. આની અંદર ડૉક્ટરનો ચાર્જ તો નહિવત જ હોય, કારણ કે આ બધી પ્રોસેસના લીધે જ એની આપણે ધારો કે ફ્લાઇટની ટિકિટ હોય અને બસની ટિકિટ હોય તો કમ્પેરિઝન કરો, અહીંથી બોમ્બે જવું હોય તો ફ્લાઇટમાં બી જવાય, પેલામાં બી જવાય, પણ થોડો ડિફરન્સ આવે. તો અત્યારે હવે આખી વસ્તુ અલગ થઈ ગઈ, બાકી પહેલાનો સમય આખો અલગ હતો. એટલે જે મટીરિયલ કોસ્ટલી છે એના લીધે જ આઈવીએફની કોસ્ટ વધારે આવે છે. બાકી રિયલ તમે કમ્પેરિઝન કરો આખા વર્લ્ડની અંદર તો ઇન્ડિયા ઇઝ ધ વેરી ચીપેસ્ટ ઇન આઈવીએફ વિથ બેસ્ટ ક્વોલિટી. વિથ બેસ્ટ ક્વોલિટી. કારણ કે આપણે એવા ઘણા બધા સેન્ટર છે કે જે સારામાં સારું રિઝલ્ટ આપીએ છીએ અને પેશન્ટ સેન્ટ્રિક કામ કરવામાં આવે છે. એક આપણું સેન્ટર છે, એવા બીજા ઘણા બધા બી મિત્રો છે કે જે સારું કામ કરે છે. સો આપણે આઈવીએફના સક્સેસ રેટની ને બધી ડિસ્કશન કરી, બરાબર, પણ જે ફેઇલર થાય છે, બરાબર, એમાં મોસ્ટલી કોમન કયું રીઝન જોવા મળે છે? હવે જે આઈવીએફની અંદર સક્સેસ રેશિયો તો સારો છે, પણ એવું નથી કે બધાને સક્સેસ પહેલાં ટ્રાયલે મળે જ. એટલે ટ્રીટમેન્ટ ચાલુ કરતાં પહેલાં એ સમજવાની બહુ જરૂરી હોય અને અમે પહેલાં પ્રોપર કાઉન્સેલિંગ કરીએ. એક પ્રયત્ન તમે કરો તો આટલા ચાન્સ હોય, 2 વખત કરો તો આટલા ચાન્સ હોય. હવે આની અંદર કેવું છે, ધારો કે 4 ટ્રાયલ થાય ને એટલે 95% સક્સેસ રેશિયો આવી જાય. એ કુદરતી અંદર સિસ્ટમ જ એવી છે કે જે ઇમ્પ્લાન્ટેશન હોય ને એ આઘું પાછું રહે જ. એટલે એની અંદર તમે મૂકો બેસ્ટ ક્વોલિટી એટલે ચોંટી જ જાય. રેર કેસ એવો હોય એટલે ગર્ભાશય થોડુંક યુઝ ટુ થતું જાય, યુઝ ટુ થાય. હવે આની અંદર કેવું હોય કે આઈવીએફની અંદર ટ્રીટમેન્ટ એટલી બધી આવે, મેડિસિન બી અલગ અલગ પ્રકારની આવે. ધારો કે અમે પહેલી વખત ટ્રીટમેન્ટ ચાલુ કરી અને બેઝિકથી અમે ચાલુ કરીએ, હવે એનો રિસ્પોન્સ આવ્યો પણ એને રિઝલ્ટ ના મળ્યું તો અમને ખ્યાલ આવે કે આ દવાનો ડોઝ, આ પાવર એને સેટ નથી થતો, તો અમે એને ચેન્જ કરીએ. પછી બીજા સપ્લિમેન્ટ હોય થોડા એડ કરીએ, બ્લડ સર્ક્યુલેશન વધે, રિસેપ્ટિવિટી વધે, તો એની અંદર સક્સેસ રેશિયો પાછો વધી જાય. એટલે ઓન એન એવરેજ 3 થી 4 ટ્રાયલ કરે ને એટલે 95% પેશન્ટના રિઝલ્ટ આવી જાય. પણ હવે ઘણા પેશન્ટ એવા હોય કે એને રિકરન્ટ ઇમ્પ્લાન્ટેશન ફેલર કહેવાય. એટલે રિકરન્ટ એટલે વારંવાર ફેલ થાય. હા, સારામાં સારા બેસ્ટ ક્વોલિટીના એમ્બ્રિયો મૂકીએ 3 વખત, તેમ છતાં પણ એના રિઝલ્ટ ના મળે, તો એના રિકરન્ટ ઇમ્પ્લાન્ટેશન ફેલર કહેવાય. હવે એના માટે અમે ગર્ભાશયને બધું ચેક કરી દીધું હોય, તેમ છતાં જરૂર પડે તો હિસ્ટ્રોસ્કોપી કરીને જોતા હોય, કોઈ વસ્તુ મિસ થઈ ગયું હોય. હવે એનું જે વિન્ડો ઓફ ઇમ્પ્લાન્ટેશન એ સેટ ના થતો હોય તો એના માટે એક સ્પેશિયલ ટેસ્ટ આવે, ઈરા ટેસ્ટ આવે, એન્ડોમેટ્રિયલ રિસેપ્ટિવ ટેસ્ટ કહેવાય. હવે એના બેઝ ઉપર અમને અનુમાન લાગે. ઘણી વખત એવું થાય કે ભાઈ જે સાયન્સની થિયરી હોય કે ભાઈ 5મા દિવસ દવા આપો, 6ઠ્ઠા દિવસે ગર્ભ મૂકો, પણ હવે એ દિવસે ગર્ભ મૂક્યો પણ એ એનો ઇમ્પ્લાન્ટેશન વિન્ડો નથી, થોડો પાછળ છે અથવા થોડો આગળ છે. હવે આ રિપોર્ટ કરાવીએ તો ખબર પડી જાય કે ભાઈ આ તમે મૂકો છો એ પ્રોપર છે કે આગળ પાછળ છે. હવે ધારો કે આગળ પાછળ હોય તો અમે પછી જે મૂકીએ ને એ ચેન્જ કરી દઈએ અને જે ઇમ્પ્લાન્ટેશન વિન્ડો હોય એમ જ મૂકીએ, એટલે એનો રિઝલ્ટ આવી જાય. અને બીજું લાઈફસ્ટાઈલ, સ્ટ્રેસ ફેક્ટર, ઘણી વખત બધું સારું હોય, કોઈ તકલીફ ના હોય, પણ આ બધા રીઝનના કારણે થતું હોય. સ્ટ્રેસ
અને સ્ટ્રેન એ બંને વસ્તુ એવી છે કે નુકસાન કરે. આપણે નથી કહેવાય ચિત્તા અને ચિંતા કોરી ખાય માણસને, નુકસાન કરે. એટલે જેટલા કપલ રિલેક્સ રહે, એકબીજાને સમજે, તો આની અંદર સક્સેસ રેશિયો વધી જાય. હવે ઘણાને એવું હોય કે અત્યારે IVF ટ્રીટમેન્ટ એ લાસ્ટ ઓપ્શન નથી, પણ વન ઓફ ધ બેસ્ટ ઓપ્શન છે કે ભાઈ નોર્મલ. અને અત્યારે કેવું હોય, કપલને ઉતાવળ હોય કે ભાઈ હવે મારે, અને ગણતરી મૂકે કે ભાઈ આ મહિનો થયો ને, હવે આવતી દિવાળી પહેલાં મારે બાળક જોઈએ છે, એટલે હવે સાહેબ આ આપણે IVF ચાલુ કરી દો એટલે મને આ મહિને રિઝલ્ટ મળી જાય. એટલે મારે એને કાઉન્સિલ કરવું પડે, ભાઈ હા રિઝલ્ટ તો હું આપીશ તને, પણ એવું ના હોય કે તને આ મહિને આ ગણતરી, કારણ કે આમાં કાઉન્ટિંગ ના થાય, કારણ કે અંદરની પ્રોસેસ તો કુદરતી છે, ગર્ભાશય છે, લાઇનિંગ, બ્લડ સર્ક્યુલેશન, એ તો અમે ચેન્જ કરી નથી શકવાના, અમે હેલ્પ કરીશું બેસ્ટમાં બેસ્ટ ટ્રીટમેન્ટથી. બરાબર છે. એટલે કે ભાઈ તું ધીરજ, શાંતિ રાખ, તને રિઝલ્ટ આવશે. પણ તું એમ કે આ જ મહિને આમ જ થઈ જવું જોઈએ, એવું આમાં ના થાય, કારણ કે આ વસ્તુ કુદરતી છે, નેચર સાથે કનેક્ટેડ વસ્તુ છે. એટલે જેટલા એ રિલેક્સ રહે તો એનો ચાન્સ વધી જાય, અને જે ઉતાવળ કરે ને એ બિચારાને ડિલે થતું જાય, પછી રિઝલ્ટ ભાગે. એટલે અમારે કે ભાઈ તું ઉતાવળ કરીશ તો હેરાન થાય, કારણ કે શાંતિ, ધીરજ રાખ અને લાઈફ એન્જોય કર, આના માઇન્ડમાં લઈને નહીં ફર. પ્રોસેસ પેરેલલી ચાલતી રહેશે, પણ સાથે સાથે તમે એક કહેવાય ને કે તમારું કામ છે કે તમારી લાઈફ છે, એમાં તમે વ્યસ્ત રહો, એન્જોય કરો. બસ કરતા રહે, એમ નહીં કે ભાઈ મારા આમ છે તો ભાઈ ઘરની બહાર પગ જ નહીં મૂકવાનો, આમ જ નહીં કરવાનું, તે કરવાનું, એવું બધું નહીં. ઓકે. તો પ્રેગ્નન્સી રહી જાય બરોબર, એ પછી નેચરલી હોય કે IVF રીતે હોય, પછી તમે પેશન્ટને શું સલાહ આપતા હોય કે એને કઈ વસ્તુનું ધ્યાન રાખવું જોઈએ? હવે જો મેં જે અગાઉ બી આપણે વાત કરી કે ભાઈ નેચરલ પ્રેગ્નન્સી અને IVF પ્રેગ્નન્સી રહ્યા પછી તો કોઈ મેજર પછી બંને સેમ જ છે. યસ, સેમ જ છે. પણ પ્રેગ્નન્સી હોય, પહેલાં કેવું હતું કે 2-4 પ્રેગ્નન્સી નેચરલી થઈ જતી હતી, એટલે ઘણી વખત કોઈ ઇસ્યુ થાય તો ફેમિલીમાં એવું કંઈ નહીં, હમણાં આપશે 6 મહિના પછી. જ્યારે અત્યારે તો માંડ 1 અને 2, અને અત્યારનું જે યંગ જનરેશન તો એક જ બાળક જોઈએ, બીજા બાળક માટે પણ ઘણી વખત તૈયાર નથી થતા. એટલે હવે એવી ઈચ્છા છે કે મોડર્ન ઓબ્સ્ટેટિક પ્રેક્ટિસ થઈ ગઈ. એટલે એનો અર્થ એ કે ભાઈ માતા અને બાળક તંદુરસ્ત રહેવા જોઈએ, અને એટ ધ એન્ડ હેલ્ધી બાળક હાથમાં આવવું જોઈએ. એટલે એના માટે જે જરૂરી રિપોર્ટ હોય, પછી 4D કલર સોનોગ્રાફી હોય, ખોળખાપણ, એ બધું સ્ટેપ બાય સ્ટેપ કરાવીએ. પ્રોપર એના આયરન, કેલ્શિયમ, મલ્ટીવિટામિન, પ્રોટીન, એ બધું સપ્લિમેન્ટ આપીએ કે જેનાથી ગ્રોથ મેન્ટેન રહીએ, અને ડાયટનો ચાર્ટ આપીએ, યોગા, મેડિટેશન કરવાનું કહીએ કે આ જરૂરી વસ્તુ તમે રેગ્યુલર કરો, વોક કરો. અમુક જે ડાયટ હોય કે ભાઈ ફાસ્ટફૂડ, જંક ફૂડ, અત્યારે એવું થાય સાંજ પડે ને બધાને મન થઈ જાય કે ચલો કંઈક ખાઈએ. હવે એ બધી વસ્તુ એવોઇડ કરવી જોઈએ, કારણ કે એની અંદર પણ બધા ટેસ્ટી કેમિકલ ને બધું નાખે તો જ તમને ટેસ્ટી લાગે. અત્યારે જે આપણે ઓર્ગેનિક ફ્રૂટ કહીએ એ ઓર્ગેનિક નથી રહ્યા, તો બીજી પ્રોડક્ટ તો બસ. એટલે એના લીધે પછી એ બધું એવોઇડ કરે, એ દરમિયાન તો એમને હેલ્ધી બાળક મળે. અને બીજું ગર્ભ સંસ્કાર, સારા વિચારો. અને હું તો ઇન્સિસ્ટ કરું મારા પેશન્ટને કે તમે સારી બુક વાંચો. એટલે અમે તો હનુમાન ચાલીસાની એક આખી નાની બુક બનાવી છે સ્પેશિયલ, એ અમે આપીએ દરેક કપલને, એનાથી મોટિવેટ થાય. અને ઘણી વખત શું આ લોકોને જે પ્રેગ્નન્સી ફેઝ હોય ને, ઇન્ફર્ટિલિટી, એમાં સ્લીપ પ્રોબ્લેમ બહુ જ હોય, ઊંઘ જ ના આવે. એટલે પછી શું કરે કે રાતે મોબાઈલ લઈને બેસી જાય, સ્ક્રોલ કર્યા કરે, એટલે પાછી ઊંઘ જતી રહે, પછી કમ્પ્લેન કરે સાહેબ ઊંઘ આવતી નથી. હવે ઊંઘની દવા તો અમે બહુ ના આપી શકીએ. એટલે એને હું એડવાઇસ કરું કે તમે આના કરતાં બેડરૂમમાં જાઓ, ફ્રેશ થઈને તો ચોપડી વાંચો, તમને જે ગમતું હોય, તમને જે ધર્મ, સાયન્સ, વોટ એવર યુ લાઈક, યુ રીડ ધ બુક. મતલબ સ્ક્રીનથી દૂર રહો. યસ, સુતા પહેલા. એટલે હું એ જ કહું, રાત્રે 9 વાગ્યા પછી સ્ક્રીન છોડ દો, બુક્સ વાંચવાની ટેવ પાડો, અને પછી જો એક ફોલો કરે ને તરત નેક્સ્ટ વિઝિટમાં આવે સાહેબ હવે કોઈ તકલીફ નથી, સરસ છે. એટલે ઘણું જે કહ્યું કે થોડુંક મેન્ટલી જે સ્ટ્રેસ હોય બધું રિલીઝ થાય, ને આ બધું થાય તો એની આખા બોડીમાં ઇમ્પેક્ટ થતી હોય. ઇમ્પેક્ટ આવો, ડેફિનેટલી આવો. વચ્ચે હમણાં તમે વાત કરી લેપ્રોસ્કોપિકની, બરોબર? તો જે IVF માટે જે કપલ જતા હોય ત્યારે ડૉક્ટર સજેસ્ટ કરતા હોય છે, રાઈટ, કે પહેલાં લેપ્રોસ્કોપિક સર્જરી આપણે કરીએ, લેપ્રોસ્કોપીથી જોઈએ, તો એવું કેમ કહેતા હોય છે? એનું શું રીઝન છે? એનાથી શું ખબર પડે? આની અંદર કેવું હોય, લેપ્રોસ્કોપી અમે દરેકમાં એડવાઇસ ના કરીએ. ઓકે. જ્યારે મેં વાત કરી કે ભાઈ કપલ આવ્યું છે તો અમે પહેલાં સોનોગ્રાફી કરવાના, એટલે સોનોગ્રાફીમાં અમને ખબર પડી જાય કે પ્રોબ્લેમ છે કે નહીં. હવે હું તમને એક ઉદાહરણ આપું કે મારા ત્યાં USA એક પેશન્ટ આવ્યું. હવે એના ગર્ભાશયમાં મલ્ટિપલ ફાઇબ્રોડ,
અને ઓન એબડોમેન જોઈએ ને તો પર એબડોમેન તો 22 વીક્સ, એટલે કે 6 મહિનાની પ્રેગ્નન્સી એટલું મોટું ગર્ભાશય થઈ ગયું હતું. હવે પેશન્ટ યુએસએ રહે, હવે ત્યાં એને બતાવ્યું, હવે ત્યાં તો 6 મહિને એપોઇન્ટમેન્ટ મળે અને આ વિઝિટ, પછી કે તમારે કોથળી કાઢે. મેરેજના 1 જ વર્ષ થયું હતું એમને, કે હિસ્ટેક્ટોમી આવશે ને IVF આવશે. હવે એના ફાધર છે ને ઓપ્થેલ્મિક ડૉક્ટર છે, એ મારા ફ્રેન્ડ છે. પછી મારે વાત થઈ, તમે અહીં એને લેતા આવ્યા, પછી આપણા સુમિરનમાં ઓપરેશન કર્યું. 48 ફાઇબ્રોડ, 48 ગાંઠો અમે કાઢી લેપ્રોસ્કોપીથી. અને ગર્ભાશયની અંદર બહાર જે અમારે ફિગો ક્લાસિફિકેશન કહેવાય, કે ભાઈ આ પ્રકારના બધા સ્ટેજવાળા એક જ પેશન્ટમાં બધા પ્રકારના ફાઇબ્રોડ. અને પછી એને 3 મહિના થઈ ગયો, પછી એ અમેરિકા ગઈ અને 5મા જ મહિને એને રિઝલ્ટ મળી ગયું. અને એને બેબી બોય આવ્યો. અત્યારે એને 5 વર્ષ થઈ ગયા, નોર્મલ, નેચરલી. એટલે લેપ્રોસ્કોપી સર્જરીનું પણ એટલું જ મહત્વ છે. આપણા ત્યાં આખી 3D એડવાન્સ ટેકનોલોજી છે. ધારો કે ગર્ભાશયમાં ફાઇબ્રોડ છે, હવે એક બીજું પેશન્ટ છે, એને 12 IVF ફેલ, 12 IVF સાયકલ ફેલ, અને 6 ઓપરેશન થયેલા. એને એડિનોમેટસ યુટ્રસ, એટલે કે ગર્ભાશયનો સોજો. જ્યાં પણ જાય ત્યાં બધા ડૉક્ટર ના પાડે. હવે એને વાયા રેફરન્સથી આપણે ત્યાં આવ્યો સુમિરનમાં. મેં ફાઇલ જોઈ, 8-9 ફાઇલ લઈને આવ્યો હતો. મને કે સાહેબ અમને બધી ખબર હોય, કારણ કે આટલું ફરી હોય પેશન્ટ કેવું હોય, 4-5 હોસ્પિટલ ફરે ને એટલે લગભગ એને 50-60% નોલેજ આવી જ જાય. સાયન્સમાં કેવું હોય, ડૉક્ટર કશું બદલી ના શકે, એ તો આખી જે વિજ્ઞાને શોધ થઈ છે અને આ તો કુદરતી વસ્તુ છે, એમાં તો કંઈ ડૉક્ટર છેડછાડ કરવી જ નથી શકતા. પ્રોસેસ ફોલો થવાની. હા, ખાલી થોડું પ્લસ માઇનસ હોય, પોતાની સ્કિલ, એક્સપિરિયન્સ, ટેકનોલોજીનો ઉપયોગ કરે. એટલે કે સાહેબ મને બધી ખબર છે, પણ તમે મહેનત કરો. એટલે સારું. પછી પહેલાં ટ્રાયલ એ કર્યું, પણ ના મળ્યું રિઝલ્ટ. પછી પાછું એને કેવું દવા આપીએ ને, પાછું કોથળી મોટી થઈ જાય. પાછું મેં ઓપરેશન કર્યું, લેપ્રોસ્કોપી, અને પછી ટ્રાય કર્યું. તેને અત્યારે બાળક છે ને 7 વર્ષનું છે, ચાઇલ્ડ. એટલે જે પ્રોબ્લેમ તમને સોનોગ્રાફીથી આઈડેન્ટિફાઈ થાય તો પછી એને તમે લેપ્રોસ્કોપિક સર્જરી એમને જ જરૂર પડે. હા, એને જ જરૂર પડે. ઓકે. તો આ ઘણાને આવું હોય છે ફેલોપિયન ટ્યુબ છે એ બ્લોક હોય, તો આ બધી વસ્તુ બી લેપ્રોસ્કોપિકથી જ ખ્યાલ આવી જાય? લેપ્રોસ્કોપી ના, એટલે ધારો કે ફેલોપિયન ટ્યુબ બ્લોક, એના માટે ફોટા પાડવાનો આવે, HSG કહેવામાં આવે. HSG, ઓકે. અને બીજી વસ્તુ કે લેપ્રોસ્કોપીમાં બી ખબર પડે કે ભાઈ જે સોનોગ્રાફી કરી હોય પછી નક્કી કર્યું કે આના દૂરબીનની તપાસ લેપ્રોસ્કોપીની જરૂર છે, એટલે લેપ્રોસ્કોપી આવે. પછી હિસ્ટ્રોસ્કોપી, કે જે ગર્ભાશયની અંદર હોય, અને બીજું સાલ્પિંગોસ્કોપી, કે જે નળીની અંદર દૂરબીન નાખીને પણ જોવામાં. ઘણી વખત એવું હોય નળી ચાલુ બધામાં કામ ના કરતી હોય. હમણાં 2 દિવસ પહેલાં અમે કર્યું હતું, એને TBનો પ્રોબ્લેમ હતો પેશન્ટને, આખી નળી જ ચોકઅપ થઈ ગઈ હતી. એટલે નળી અમે ખોલી પણ એ કામ જ નથી કરતી. એટલે હવે પેશન્ટને નોર્મલ કોઈ દિવસ થાય જ નહીં. આખી લાઈન જ બ્લોક થઈ ગઈ હોય તો તમે શું કરો? એટલે પછી એના IVF પર જ જવું પડે. એટલે લેપ્રોસ્કોપીની અંદર આવા કોઈ પણ પ્રોબ્લેમ હોય. પછી એક યુકેથી પેશન્ટ આવ્યું હતું કે જેને ચોકલેટ સિસ્ટ હતી, એન્ડોમેટ્રોસિસ, 8x8 સેન્ટીમીટરનું. સર્જરી કરી અને પછી IVF કર્યું, 1 કલાક કર્યા અને એને રિઝલ્ટ મળ્યું. હવે એના તો 4 એમ્બ્રિયો એક્સ્ટ્રા હતા, એ ફ્રીઝ કરી દીધા. 3 વર્ષે ફરતી આવી પેશન્ટ, ખાલી એમ્બ્રિયો ટ્રાન્સફર કરાવીને ગયું અને પાછું એના થઈ ગયું. ઓકે. એટલે જેટલું તમે અંદર પ્રોબ્લેમ છે કે ભાઈ પેથોલોજી ક્લિયર કરો, એટલા સક્સેસ રેશિયો નોર્મલ બી થઈ જાય. IVFમાં ઘણી વખત જરૂર બી ના પડે. એવું નથી કે દરેકને IVF જ કરવું પડે. અલ્ટિમેટલી એઝ અ ART સ્પેશિયાલિસ્ટ અમારો ગોલ શું હોય કે ભાઈ કોઈ પણ કપલ આવે એને અમે રિઝલ્ટ આપીએ, ચાહે નોર્મલ થાય, IVF થાય કે IVF થાય, ડિપેન્ડ ઓન ધ પ્રોબ્લેમ. હવે એક પેશન્ટને 8 એબોર્શન થઈ ગયા હતા, 5મો 6ઠ્ઠો મહિનો થાય ને એને એબોર્ટ થઈ જાય. હવે ગર્ભાશયની અંદર એને પડદો હતો, એને યુટ્રાઇન સેપ્ટા કહેવાય. હવે ડાયગ્નોસ થવામાં થોડું આગું પાછું થયું હશે, વોટ એવર રીઝન. પછી આપણા ત્યાં આવ્યું. હવે પેશન્ટના વિશ્વાસ ના બેસે કે આટલું બધું હું ફરીને આવ્યો, તમે કહો છો કે આ જ કરી દઈશ. પછી હવે એને થોડું પ્રોબ્લેમ હતો પૈસાનો. મેં તો કંઈ વાંધો નહીં, હું આ તારું કામ કરી દઉં, પછી તું મને પૈસા આપી જજે. બસ કે સારું છે. તો મેં ઓપરેશન કર્યું, એના 4થા મહિને રિઝલ્ટ મળ્યું, અને ડિલિવરી થઈને પછી સ્પેશિયલ આખું ફેમિલી સાથે આવ્યો કે સાહેબ તમે કીધું હતું એ અમારે કામ થઈ ગયા. એટલે આવા ઘણા બધા કેસ છે. એક ડેન્ટિસ્ટ પોતે જ હતી મેડમ, અને 3 IVFમાં પ્રોબ્લેમ, કે જેને જે ગર્ભાશયનું મુખ હોય,
જેને આપણે સર્વિક્સ કહીએ. હવે એ લૂઝ પડી જાય એટલે શું થાય, બાળક રહે ને અને 3 મહિના થાય, 4 મહિના ડિલિવરી થઈ બહાર નીકળી જાય, એની કેપેસિટી, એટલે જે લોક સિસ્ટમ કહેવાય એ વીક, એટલે બહાર નીકળી જાય. હવે નીચેથી ટાંકો લે પણ એ ટક જ નહીં. હવે એના માટે જે ટાંકો લેવો પડે ને એ આપણે લેપ્રોસ્કોપીથી જ લેવો પડે. એ નીચેથી લો તો રિઝલ્ટ જ ના આવે. હવે અમુક કેવું હોય, આ બધી સ્કિલ વસ્તુ છે, અમુક કરી શકતા, અમુક ના કરતા હોય. હવે પેશન્ટ 2 સાયકલમાં તો ફેલ ગયું, હવે ત્રીજી કરતાં પહેલાં મારી પાસે આવ્યું. મેં તો એને સજેસ્ટ કર્યું કે આપણે આ લઈ લઈએ, પછી તું તાર IVF કરાવજે. પણ હવે એના ડૉક્ટરે કીધું કે ના ના થઈ જશે, એના રિઝલ્ટ મળી ગયું. પછી પેલા મેડમ કે હવે મારથી નહીં થાય, કે હા તું જતી રહી કે સાહેબ જોડે, સુખડિયા સાહેબ જ કરશે. પછી 11 વીક પ્રેગ્નન્સી હતી અને અમે ઇન્ટરનલ સર્કલાજ કર્યું. એનું મેં હમણાં જ અમારો આખો સ્ટડી છે જે અમે પબ્લિશ કર્યો ઇન્ટરનેશનલ જર્નલમાં. ઓકે. અને એ પછી હવે પેશન્ટને કેવું હતું કે આગળ 2 વખત થઈ ગયું એટલે એના મગજમાં એમ કે મને 5મા મહિને આવું જ થશે. પણ આપણે તો ઇન્ટરનલ સ્ટ્રીટ લીધો હતો એટલે શક્ય જ નહોતું. એટલે પછી હવે શું પેલું સાયકોલોજીકલી ડિસ્ટર્બ, એટલે અમે એને એડમિટ કરી દીધો 4થા મહિને હોસ્પિટલમાં. તો એ 8મા મહિને 4 મહિના હોસ્પિટલમાં જ રાખ્યું. હા, અને એને હેલ્ધી ચાઇલ્ડ આપ્યું. એટલે કમ્પ્લીટલી મોનિટરિંગમાં છે. એટલે એ બી એ થોડુંક સ્ટ્રેસથી આમ રિલીઝ રહે કે તું કમ્પ્લીટ ભાઈ એને ટ્રસ્ટ ના બેસે કે કારણ કે આગળ આવું થયું હોય, પાછું 2 વખત ઠોકર ખાધી હોય એટલે ત્રીજી વખત એમ થાય ચાલુ આપણને નથી કહેવત કે દૂધનો દાજો હોય તો છાશને ફૂંક મારી દે, એ નેચરલ હ્યુમન નેચર છે. સાચી વાત છે. એટલે એને ટ્રસ્ટ બેસે, એને થઈ જશે તો કે પછી શું કરશો તમે? મેં તું કંઈ નહીં, તું દાખલ લે, પછી અહીંયા જ રહો. અને પછી એને એડમિટ કરીને એને હેલ્ધી ચાઇલ્ડ આવી. રાઈટ. એક છે ને, એક બહુ ઇમ્પોર્ટન્ટ ટ્રુથ છે, પણ આપણા ઇન્ડિયન સોસાયટીમાં આપણે જોઈએ ને, આપણા સમાજમાં તો એવું છે, ઇન્ફર્ટિલિટી માટે છે ને હંમેશા આપણે વુમનને જ જવાબદાર સમજીએ છીએ. બરોબર? તો પ્રોબ્લેમ્સ 2 બાજુથી હોઈ શકે ને, બરોબર? કે મેલ બાજુથી પ્રોબ્લેમ હોઈ શકે, વુમન બાજુ હોઈ શકે. તો મારે થોડાક કદાચ આ તમારી જર્નીમાં એવા કોઈ કિસ્સા આવ્યા હશે, બરોબર? એટલે અમારે ખાસ એટલે તમને પૂછવા છે કે એનાથી આપણે એક સારો મેસેજ બી એક પહોંચાડી શકીએ, બરોબર? કારણ કે કેવું હોય, ઘણી વાત કપલને એવી હોય કે જે ફેમિલીને ના ખબર, રાઈટ? પણ એ વાત એવું છે કે મેં તો આપણે જો આજે પહોંચાડી શકીએ તો. હવે આ વસ્તુ કેવી છે, ઘણી વખત સિક્રેટ હોય બંનેનું. કેમ કે અમુક કેવું હોય, બેડરૂમનું સિક્રેટ એ બેડરૂમની બહાર શેર કરવું ના જોઈએ. પણ હવે આની અંદર કેવું થાય, આપણા ધારો કે પેશન્ટ આવે ને તો એના હસબન્ડ ના હોય, પણ એના સાસુ સસરા બીજા બધા જોડે લઈને આવે. એટલે હું પહેલાં એમ જ કહું, ભાઈ તમે હસબન્ડ વાઈફને પહેલાં મોકલો. કારણ કે આ છે ને રથના 2 પૈયા છે, એ બંને જો પેરેલલ ચાલશે ને તો આ જર્ની કમ્પ્લીટ થશે. અને આપણે ધર્મની અંદર અર્ધનારેશ્વરનું સ્વરૂપ છે. શંકર ભગવાનનો આવે છે ને 50-50. એટલે લાઈફની અંદર લાઈફ પાર્ટનર બોથ આર ઇક્વલી રિસ્પોન્સિબલ ફોર રૂટીન લાઈફ અને આ પર્સનલ લાઈફ. એટલે સ્ત્રી અને પુરુષ બંને 50-50% જવાબદાર છે જ. હવે મારા એક કિસ્સો છે, આપણે નામ ના લેવાય. હવે એ કપલ આવ્યું, પેશન્ટ જે વુમેન હતી એને તો બધું નોર્મલ જ. પછી એના હસબન્ડનો રિપોર્ટ કે અમને તો કોઈ તકલીફ નહીં, માન જ નહીં, તૈયાર જ ના. અમુક હોય ને, અમુક લોકો ના તૈયાર થાય. પછી મેં એને ખાનગી બોલાવ્યો ઘરવાળાને કે ભાઈ તું રિપોર્ટ કરાય એમ. હવે જો આનામાં બધું મેં સોનોગ્રાફી કરી, લેપ્રોસ્કોપી કરી, બધું નોર્મલ છે, તો હવે બીજું તો હું શું કરું, મારા સ્પર્મનો રિપોર્ટ તો જોવો જ પડે. પછી કરાયો ભાઈ, અને કાઉન્ટ 0 નીકળ્યું. અને પેલા એને બ્લેમ કર્યા કરે. એટલે હવે આની અંદર કેવું હોય, કોઈ બ્લેમ ગેમ રમાય નહીં હસબન્ડ વાઈફની અંદર, કારણ કે બંને જવાબદાર. ઘણી વખત આનો પ્રોબ્લેમ હોય, આનો પ્રોબ્લેમ. એટલે હું એમ જ કહું કે તમારા બંનેનો સહિયારી સહકારથી જ આમની અંદર તમે સક્સેસ જશો. કોઈ એમ કહે કે ભાઈ ઘણી વખત એવું થાય કે ભાઈ એના એક ના હોય તો સ્ત્રીમાં પ્રોબ્લેમ હોય, ઘણીવાર પુરુષમાં હોય. અને અત્યારે કોઈ પણ પ્રોબ્લેમ હોય, મેં ના કીધું 0 છે તો ભાઈ એના અમે ટેસા કર્યું તો રિઝલ્ટ તો મળી જ ગયું. પણ એ કે નોર્મલ પર, મેં તો નોર્મલ કઈ રીતે થાય, અંદર સ્પર્મ જશે તો રિઝલ્ટ આવશે ને, એમને તો કઈ રીતે આવશે. પછી એને બધું કાઉન્સિલ કર્યું, કારણ કે અમુક શું પેલું એજ્યુકેશન ને બધો અભાવ હોય એટલે ઘણી વખત આવો ટાઈમ લાગે. અને ઘણા એક્સેપ્ટ બી ના કરી શકતા હોય. હા, જે ઈગો ફેક્ટર થોડું રહે. અને અત્યારે શું ઘણી વખત એવું થાય, મેલ ઈગો હોય ને ફિમેલ ઈગો બી હોય, એવું પણ ઘણી વાર પ્રોબ્લેમ કરે છે. એ પર્સન ટુ પર્સન, કપલ ટુ કપલ વેરિએશન હોય. એટલે અમારા બંનેને અથવા 1 by 1 કાઉન્સેલિંગ કરવું પડે. ઘણી વખત એવું થાય કે અત્યારે જે પર્સનલ લાઈફ હોય એની અંદર પણ ઇસ્યુ હોય, જે નોર્મલ નેચરલ ટ્રાય કરવો જોઈએ એ થતો ના હોય. સુવાનો ટાઈમ બંને અલગ હોય, મોબાઈલ લઈને બેસી જાય બેડરૂમમાં,
તો પછી કઈ રીતે કામ થાય? હમ. એટલે એ પણ અમારે એવું નહીં કે ભાઈ પેશન્ટ આવ્યું તો અમે IVF જ એડવાઇસ કરી દઈએ. એટલે તો કાઉન્સેલિંગ બી કરવું પડશે, હા, અને સમજાવવા એનું બી પર્સનલ પડશે. બી સમજ, ભાઈ તારે નોર્મલ થતું હોય તો તું શા માટે IVF કરાવો? તારે તો રિઝલ્ટથી મતલબ ને. યસ. એવા ઘણા બધા છે કે જેને આ બધા ઇસ્યુ સોલ્વ કર્યા હોય. તો ઘણા એવા ભાઈ આવ્યા હશે ને કે તમારી પાસે IVF માટે આવ્યા હશે અને પછી નેચરલી હા, જ નોર્મલ રિઝલ્ટ લઈને normal જતા result. રહે. સો તમે જેમણે વાત કરી કે જે તમે આ પેશન્ટની વાત કરી કે સ્પર્મ કાઉન્ટ 0 હતા, તો એક ક્વેશ્ચન છે કે જે આ માસ્ટરબેશન કરે તો એનાથી સ્પર્મની હેલ્થને અફેક્ટ કરે ખરા? ના, માસ્ટર બેસ આમાં કેવું છે, હા. જે સિમેન બન્યું છે ને હા. એ અંદર કોઈ સ્ટોરેજ સિસ્ટમ નથી. હમ. એ બન્યા એ નીકળવા માટે જ બન્યું છે. હમ. હવે ધારો કે માસ્ટર બેસન કરે તો હમ. એનાથી એના કોઈ પર્સનલ લાઈફમાં કોઈ ઇફેક્ટ ના આવે, પ્રેગ્નન્સી માટે કોઈ ઇફેક્ટ. પણ અત્યારે કેવું હોય, ઘણા એડિક્ટ થઈ જાય હમ. કે પોર્નોગ્રાફી ના તે અમુક એવા એડિક્ટ હોય હમ. સાયકોલોજી, તો એના ઇસ્યુ આવે. બાકી રૂટીન નોર્મલ જે બધા કરતા હોય એ પ્રમાણે કરે તો એને કોઈ દિવસ માસ્ટર બેસનથી કોઈ સાઈડ ઇફેક્ટ ના થાય. એટલે ઘણા લોકો એવું બિલીવ કરતા હોય છે કે કદાચ એના કારણે જ એના સ્પર્મ કાઉન્ટ ધીમે ધીમે ડિક્રીઝ થતા sperm તો હોય કેવું હોય, કે મોબિલિટી ઓછી થતી હોય. સ્પર્મ કાઉન્ટ તો કેવું હોય, એ બન્યા જ કરતું હોય કોન્સ્ટન્ટ થ્રુઆઉટ. અને એની જે- પ્રોસેસ તો કેટલા દિવસની હોય? એવું કંઈ હોય? 75 ડેની સાયકલ હોય. 75 ડેઝની 75 સાયકલ ડેની હોય. સાયકલ હોય એની અંદર પણ. અને જે સ્પર્મ હોય ને, પહેલાં એવું હતું કે ભાઈ 3-4 દિવસ કરતાં અત્યારે તો 24 અવરનું સ્પર્મ હોય ને એ પણ બેસ્ટ કહેવાય. એની અંદર એની કાઉન્ટ ઓછું હોય પણ સ્પીડ ને બધું સારું હોય. અને 7 દિવસથી વધારે હોય ગેપ તો પણ એ ના સારું, કારણ કે સ્પર્મ પડ્યા ડેડ થઈ જાય, એની સ્પીડ ઘટી જાય. ઓકે. એટલે ભગવાને આ વસ્તુ બનાવી છે જ બહાર નીકળવા માટે. સો વુમનમાં આપણે જોઈએ તો એગ્સ અને મેલની અંદર જોઈએ તો સ્પર્મ, Sperm. બરાબર? તો આ બંનેની હેલ્થને ઇમ્પ્રૂવ કરવા માટે કોઈ નેચરલ વે છે કે ધારો કે હજી પ્રેગ્નન્સી પ્લાન કોઈ નથી કરી રહ્યું, કોઈ કપલ એવું છે કે જે 2 વર્ષ પછી પ્લાન કરવાનું છે, પણ અત્યારથી એવું શું પોતે ઇમ્પ્રૂવ કરી શકે, બરાબર? અથવા તો એવું કોઈ ડાયટ હોય કે જે તમે સજેસ્ટ કરો કે જેનાથી આ ડે બાય ડે ઇમ્પ્રૂવ થાય, તો જ્યારે એ પ્લાન કરી રહ્યા છે ત્યારે એ લોકો એક પરફેક્ટ હવે આ રિઝલ્ટ મળે. અત્યારે જે વસ્તુ તમે કીધી ને, એગ ને સ્પર્મ, હમ. હવે આની અંદર કેવું હોય કે સ્ત્રીની અંદર ગર્ભાશય આવશે, હમ. ફેલોપિયન ટ્યુબ અને એગ, 3 વસ્તુ આવશે, અને પુરુષમાં સ્પર્મ. એટલે આ 4 વસ્તુ નોર્મલ હોય તો એના નેચરલ પ્રેગ્નન્સી થાય. હવે એના માટે જે મેં વાત કરી કે ભાઈ આખી આપણા શરીરની અંદર એક હોર્મોન પેટર્ન આખી ચેનલ બનાવી છે કુદરતે. હવે જો એ ચેનલ પ્રોપર કામ કરશે, ફોર એક્ઝામ્પલ આ લાઇટ છે તો એનો ઇલેક્ટ્રિક સપ્લાય જ નથી તો તમે ગમે એટલી લાઇટ મોટી લગાવો કે ફરક જ નથી પડવાનો. meaning નથી પડો. એટલે હવે જો ચેનલ પ્રોપર હોર્મોન કામ કરશે તો જ એનું પ્રોડક્શન કે જે એક સારા બને, સ્પર્મ સારા બને. પણ હવે એમની લાઈફસ્ટાઈલ જે કીધી કે બાયોલોજીકલ ક્લોક ડિસ્ટર્બ છે, રોજ રાતે ફાસ્ટ ફૂડ ખાય, જંક ફૂડ ખાય, પછી સ્ક્રીન ટાઈમ વધી જાય, રાતે 2-3 વાગે ઘણા સૂતા હોય, તો પછી એના લીધે અંદર ચેન્જીસ થાય અને એમનું જે પ્રોપર પ્રોસેસ થયું એ ડિસ્ટર્બ થાય. એટલે હવે એ લોકો ટાઈમસર, ધારો કે 10-11 વાગ્યાનો આઈડિયલ ટાઈમ, હા તમારું પ્રોફેશન હોય કોકવાર ચાલે કન્સિડર, અથવા નાઇટ શિફ્ટ હોય તો 1 અઠવાડિયું હોય પછી પાછું નોર્મલ થઈ જાય, એ બધું આપણે કન્સિડર કરી શકીએ. બરાબર. પછી હેલ્ધી ડાઇટ કે જે વેજીટેબલ વધારે લેવા જોઈએ, ફ્રૂટ વધારે લેવા જોઈએ, સ્પ્રાઉટ વધારે લેવા જોઈએ, કે એનાથી અંદરની જે હોર્મોન પેટર્ન મેન્ટેન રહે. અને રેગ્યુલર વોક, સવારનું 1 કલાકનું વોક અને સાંજે જમ્યા પછી 30 મિનિટ્સ વોક. 45 મિનિટ્સ વોક કરો ને ત્યારે આપણા બોડીની અંદર કેમિકલ ચેન્જીસ ચાલુ થાય. ઓકે. એના પછી આપણને ફાયદો થાય, એક્સ્ટ્રા કેલરી બંધ થાય. રાઈટ. હવે આપણે પછી પૂછીએ તો હા સાહેબ રોજ અડધો કલાક ચાલુ છે, એટલે હેલ્થ માટે ઓકે, પણ જે આપણો પર્પઝ છે હોર્મોન માટે, એ દેટ ઇઝ નોટ ગુડ, બેનિફિશિયલ નથી. યસ. એટલે મિનિમમ 1 hour વોક ઇન ધ મોર્નિંગ એન્ડ 30 મિનિટ્સ ઇન ધ આફ્ટરનૂન આફ્ટર ડિનર. અને સાથે સાથે મેડિટેશન, અનુલોમ વિલોમ, પછી ઓમકાર, જે પ્રાણાયામ, ભ્રામરી, અને જેને બીપીની કોઈ તકલીફ ના હોય તો કપાલભાતી, દેટ ઇઝ ધ વન ઓફ ધ બેસ્ટ. તો એની અંદર હોર્મોન એટલા બેસ્ટ થાય ને કે એના જે નોર્મલ ચાન્સ હોય એ ઘણા બધા વધી જાય. એમાં ઘણા બધા કપલ છે કે જે IVFમાં ફેલ ગયેલા હોય, 4-5 જગ્યાએ ફર્યા હોય. એક પેશન્ટ હમણાં ઇન્દોરથી આવ્યું હતું, એને ત્યાં મગજમાં એમ કે IVF કર્યું તો રિઝલ્ટ આવી ગયું, પણ આ તો કુદરતી છે, આવે ને ના પણ આવે. પણ ના આવ્યું તો કંઈ નહીં, કે હવે એને તો સમજાયું નહોતું, એને તો કે સારું અમને તો ખબર જ નહીં. પછી એને કાઉન્સેલિંગ કર્યું,
થોડું વેઇટ હતું, એક્સરસાઇઝ 3-4 મહિના ટ્રીટમેન્ટ આપી, વેઇટ લોસ કરાવ્યું અને નેચરલ કન્સીવ થઈ. એટલે ડાયટનો બી એટલો રોલ છે, સ્ટ્રેસનો પણ એટલો રોલ છે. સ્ટ્રેસ ફ્રી રહેશો, કારણ કે આ એકલું લાઈફ નથી, લાઈફમાં ઘણા બધા પાસા હોય. આને તમે વર્ચસ્વ બનાવીને હાવી કરશો, સ્ટ્રેસ લઈ લેશો તો નુકસાન કરશે. જેમ આપણે એક્ઝામ આપવા જાય, હોશિયાર વિદ્યાર્થી હોય પણ જો ટેન્શનમાં આવી ગયો તો એક્ઝામ હોલમાં બધું ભૂલી જાય, પછી બહાર આવે કે પૂરું, હવે 3 કલાક ગયા. આ એવી વસ્તુ છે. એટલે જેટલા તમે રિલેક્સથી આને કન્સિડર કરશો કે ધીસ ઇઝ અ પાર્ટ ઓફ લાઈફ, તો એને 100% રિઝલ્ટ મળે. અને આમાંથી એ લોકો બહાર, આ ઇટ્સ અ જર્ની છે. ઇન્ફર્ટિલિટી પણ એક જર્ની છે. ઘણા પેશન્ટ એવું થાય કે ભાઈ આયા, ટ્રીટમેન્ટ ચાલુ કરી અને 9 મંથ તો પ્રેગ્નન્સી ડ્યુરેશન હોય અને શરૂઆતના 2 થાય કે 1 વર્ષમાં બહાર નીકળી જાય કે ભાઈ રિઝલ્ટ આવી ગયું. અને ઘણા કપલ એવા હોય કે 2-3 વર્ષ થઈ જાય બિચારા, સ્ટ્રેસ આ તે એટલું બધું ભેગું થઈ જાય ને તો એને રિઝલ્ટ લાવતા આંખે પાણી આવી જાય ઘણી વખત. ડોક્ટરો નહીં આવી. હા, કે હવે ટ્રીટમેન્ટ તો કરી પણ અંદર ઇમ્પ્લાન્ટ ના થાય તો કરવાનું શું, નવું શું કરીએ? પછી બીજા ઓપ્શન બધા એડવાન્સ, ડોનર એગ આવે, સ્પર્મ આવે, પછી સરોગસી, એ બધા સ્ટેપ બાય સ્ટેપ. કારણ કે અત્યારે લો આવી ગયો એટલે એના ક્રાઇટેરિયા અમારે ફોલો કરવા પડે. એટલે હું નેક્સ્ટ એજ પોઈન્ટ ઉપર આવતો હતો કે IVF ની જે આ પ્રોસેસ જે છે એમાં કોઈ આપણા કોઈ એવા લો હોય છે કે કોઈ એવા બ્રેકેટ હોય છે કે તમારે એની અંદર જ રહેવું પડે કે લાગુ પડતા હોય છે? હવે IVF ની અંદર કેવું, અત્યારે જે ART સરોગસી 2021 લો આવી ગયો. ઓકે, આઈ એમ વન ઓફ ધ મેમ્બર ઓફ ધ ગુજરાત કમિટી. ઓકે. હવે એની અંદર એવું છે, પહેલાં એવું હતું કે ભાઈ કોઈ પણ કપલ આવે, ધારો કે 70 વર્ષના આવે તો પણ આપણે ટ્રીટમેન્ટ કરી શકતા હતા. પણ હવે એનો ક્લોઝ આવી ગયો કે ભાઈ 50 વર્ષ જ ઉંમર હોય સ્ત્રીની અને 55 વર્ષ હોય જે મેનની ઉંમર, એનાથી વધારે IVF આપણે ટ્રીટમેન્ટ ઓફર ના કરી શકાય, એવો કાયદો આવી ગયો. કારણ કે એવું વિચારે કે ભાઈ 50-60 વર્ષે આપો તો બાળક તો 20 વર્ષ થાય ત્યાં સુધી તો આમની એજ 80 થઈ જાય. હા, એ પછી એનું ફીચર બાળક માટે સારું નથી ને. હા, એટલે એનો આખો ક્લોઝ બનાવી દીધો. ઓકે. એટલે અમે પેશન્ટને ટ્રીટમેન્ટ, હા, કોઈ પેશન્ટ એવું જેન્યુન હોય તો પછી અમારે કોર્ટમાં જવું પડે, કેસ મૂકીએ અને એમાંથી આવે પરમિશન તો અમે આગળ કરી શકીએ. એ ટાઈપનું છે. તો આફ્ટર મેનોપોઝ બી IVF થી પોસિબલ છે બાળક? આફ્ટર મેનોપોઝ મેં ના કીધું, IVF તો તમે 100 વર્ષે બી કરાવી શકો, કારણ કે ગર્ભાશય સારું હોય. હવે માસિક બંધ થઈ ગયું, કેમ કે એના હોર્મોન બંધ થઈ ગયા. હવે એ હોર્મોનની દવા આપીએ તો ગાદી બનવાનું ચાલુ થઈ જાય, તો રિઝલ્ટ તો મળી જ જાય. પણ આ બધા પ્રોબ્લેમના લીધે 50 પછી ના કરી શકાય. બાકી મેનોપોઝ હોય કે 40-45 તો રિઝલ્ટ તો મળે, પણ એના એક લેવા પડે બેંકમાંથી, એની આખી પ્રોસેસ હોય, એ પ્રમાણે થાય એટલે થઈ જ જાય. ઓકે. સો 2 વસ્તુ છે જે અત્યારે આમ કહેવાય ને કે ઘણી જગ્યાએ સાંભળવા મળે છે, બરાબર, અને ખાસ કરીને બોલિવૂડ કપલમાં અને સેલિબ્રિટી કપલમાં આપણને દેખાય છે. એક છે એગ ફ્રીઝિંગ અને સેકન્ડ છે સરોગેસી, બરાબર. તો આ બંને શું છે એ થોડુંક સમજવું છે. હવે એગ ફ્રીઝિંગ એ વસ્તુ છે ને અત્યારે એક ગોલ્ડન કન્સેપ્ટ છે કે જે વુમેનની, ધારો કે મેં તમને વાત કરી કે ભાઈ એન્ડોમેટ્રોસિસ એવી બીમારી હોય, અથવા ઘણી વખત વુમેન પ્રોફેશનલ ઓરિએન્ટેડ વધારે હોય કે ભાઈ મારા હાલ મેરેજ જ નથી કરવા, કરિયર ઉપર ફોકસ આપવું છે, અથવા મેરેજ થયા પછી બંને હોય કે ભાઈ હાલ અમારે તો ભાઈ અમારા જોડે એક કપલ આવી તો બંને ચાર્ટર્ડ એકાઉન્ટર, પણ 42 યર અને મેરેજ લાઈફ 6 મંથ. હવે એનો પ્રોબ્લેમ કે પણ અમારે હજુ તો વાર છે, હજુ તો અમે અત્યારે પ્લાનિંગ નહીં કરીએ, તો પછી એક ફ્રીઝિંગ કરાવવા પડે. હવે એક છોકરીના 22 વર્ષની એજે એન્ડોમેટ્રોસિસ હતો, તો એના અમે એક ફ્રીઝિંગ કરીએ. હવે એક ફ્રીઝ થઈ ગયા હોય પછી એના, કારણ કે યુટ્રસ નોર્મલ હોય એટલે મેં કીધું ગમે તે એજે આપણે કરી શકીએ, લેસ દેન 50. ઓકે. અત્યારના જે લો પ્રમાણે. હા, તો એ ગમે ત્યારે પોતાના સ્ત્રી બીજથી માતા બની શકે. એ કારણથી એક ફ્રીઝિંગ કરવામાં આવે. એક ફ્રીઝિંગ ઘણી વખત એવું થાય કે એક પેશન્ટ છે એને કેન્સરનો પ્રોબ્લેમ છે. હવે કેન્સરની અંદર કેવું હોય કે એને ટ્રીટમેન્ટ આપો, કેમોથેરાપી, રેડિયોથેરાપી, એ આપીએ ને તો એક જે પણ હોય બધા ડિસ્ટ્રોય થઈ જાય, પછી બને નહીં. તો એના એક અમે કલેક્ટ કરીને ફ્રીઝ કરી દઈએ, પછી એ કેમોથેરાપી આ તે બધી સાયકલ ટ્રીટમેન્ટ બધું પૂરું થાય, નોર્મલ થાય, પછી અમે આ જે એક ફ્રીઝ હોય એમાંથી ગર્ભ બનાવીને મૂકીએ અને પછી એને રિઝલ્ટ મળે. એટલે આવા ઇન્ડિકેશન હોય કે ભાઈ, તો પછી જ્યારે એને કેન્સર હોય ત્યારે જે એક કલેક્ટ કર્યા હોય તો પછી બાળકમાં એવું ના હોય, એવું ના હોય. એના માટેના રિપોર્ટ આવે બધા, એ બધા કરાવી દેવાના હોય.
અને Right. અમુક આ કેન્સર કેવું જેનેટિક ના હોય ને, હા. એ આખી વસ્તુ અલગ છે. અલગ જ છે. અલગ છે. એટલે એવા કેસની અંદર એક ફ્રીઝિંગ બેસ્ટ વસ્તુ છે. હવે જે કોન્સેપ્ટ છે ડિઝાઇનર બેબી, એ આખું રિસર્ચ ઉપર ચાલે છે. એ તો હમણાં ઘણો એ વર્ડ વાયરલ છે. હવે એની અંદર એવું છે ને, અત્યારે ધારો કે ફોર એક્ઝામ્પલ હા. આપણને કોઈ હીરો છે, હા એના જેવું બાળક જોઈએ, હા કોઈ હિરોઈન જેવું બાળક જોઈએ, હા તો એનું જે જેનેટિક મટીરિયલ હોય, હમ હવે એની અંદર જે આપણા એગના સ્પર્મ હોય ને, એમ બધી ફર્ટિલાઇઝ થાય ને, પછી એમાં માઇટોકોન્ડ્રિયા અને બધી આખી સિસ્ટમ હોય, હમ એ બધી ચેન્જ કરવામાં આવે. પછી એના માટે આપણા કલર સ્કીન હોય. ઘણે અમુક કન્ટ્રીમાં એવું છે કે અમુક છોકરીઓ હોય ને, અમુક કન્ટ્રીમાં જાય અને ત્યાં રિલેશન કરીને પછી પોતાની કન્ટ્રીમાં આવે, અને એ પ્રકારના બાળકો થાય કે ત્યાં એ લોકો એકદમ આખા હાઇટ બોડીવાળા હોય, તેવા એ લોકોના બાળકો જોઈએ. એ ટાઈપની સિસ્ટમ ચાલતી હોય. હવે એ આખી અંદર રિસર્ચમાં છે કે ભાઈ આપણને જોઈએ છે કે ભાઈ મારે આ અભિનેત્રી હિરોઈન હોય એના જેવું બાળક જોઈએ, કે આ હીરો જોઈએ, આ જોઈએ. એ બધી વસ્તુ અંડર રિસર્ચ છે. પણ એ ફ્યુચર એવું આવશે કે જો કે તમે જેવું વિઝ્યુલાઇઝ કરો એવું બાળક આવી હા, શકશે. કે ભાઈ મારા આઇન્સ્ટાઈન જેવું બાળક જોઈએ, નોલેજેબલ, કે ભાઈ અબ્દુલ કલામ જેવું ફોર એક્ઝામ્પલ જોઈએ, કે આવું એકદમ ઇન્ટેલિજન્ટ બાળક, એ પણ પોસિબલ છે. અને બીજું એક વસ્તુ છે સોમેટિક સેલ, એટલે કે સ્ત્રીનો બીજ એગ હોય, પુરુષનું સ્પર્મની જરૂર નથી. આપણા શાસ્ત્રોમાં જો યાદ હોય તો હનુમાનજીનું એક પુત્ર છે, બાકી હનુમાનજી તો બ્રહ્મચારી છે. જ્યારે સમુદ્ર પરથી જતા હતા એમને પરસેવાનું ટીપું પડ્યું અને મત્સ્ય બાળક થયું. હવે પરસેવામાંથી બી બાળક થાય, સ્કિન લેવા, હેરમાંથી, એ પણ આખું રિસર્ચ ચાલે છે. પણ હવે અત્યારે કેવું અમુક ગાઈડલાઈન હોય, એટલે કન્ટ્રી વાઇઝ આ બધું બેન છે. પણ જે વૈજ્ઞાનિક સાયન્ટિસ્ટો હોય એ બધું આખું રિસર્ચ કરે છે. હવે આઈવીએફની અંદર અત્યારની જે ટેકનોલોજી એવી છે કે 5-6 દિવસનો ગર્ભ થાય. હવે અમુક જે કન્ટ્રી છે એની અંદર તો 9 મહિના સુધી આખું બાળક તૈયાર થાય લેબમાં. 9 મહિના 9 મહિના સુધી બાળક થાય, અને બાળક જ તમને હાથમાં આવી જાય. એટલે ગર્ભાશયની બી જરૂર નથી. પણ ઇટ વિલ ટેક ટાઈમ. પણ આખું આ ફ્યુચર છે, અને સાયન્સ વસ્તુ એવી છે ને, ડે બાય ડે બધું રિસર્ચ થયા કરે અને ડેવલપ. જેમ અત્યારે આપણા સ્પેસમાં પહોંચી ગયા, ચંદ્રની પેલી બાજુ જઈને આવતા રહે. યસ, રાઈટ. હવે ફ્યુચર 10-20 વર્ષમાં લાગાવ એમ થાય કે આપણે ચંદ્ર પર એકાદો ફ્લેટ છે, એવું બની જશે. પછી એની અંદર આખું ડિઝાઇન ચાઇલ્ડ પણ પોસિબલ છે. પણ એ હવે આમાં શું બધી સિસ્ટમ હોય, ગવર્મેન્ટની લો સિસ્ટમ, હવે આમાં શું મિસયુઝ બી થતા હોય. એટલે બધા ક્રાઇટેરિયા ગવર્મેન્ટની બોડી બધું ડિસિઝન લઈને સ્ટેપ બાય સ્ટેપ કન્ટ્રી વાઇઝ લો બધા બહાર પાડતા હોય. આખી બધી વસ્તુ પોસિબલ છે, ફ્યુચરમાં બી થશે બી ખરી. તો પછી જે આપણે હમણાં બીજી વાત થઈ સરોગેસી, બરોબર, તો એ શું છે? કારણ કે એમાં ઘણીવાર સિંગલ ફાધર, સિંગલ મધર, બરોબર, બધા બનતા હોય છે. હા, તો એટલે એ પ્રોસેસ શું છે? હવે એની અંદર સરોગસી એટલે કેવું, એનો અર્થ ગુજરાતીમાં આપણે કન્સિડર કરીએ તો કુખ ભાડે લેવી. હવે એની અંદર એવું થાય કે ભાઈ કોઈ કપલ છે કે જેને આઈવીએફ કર્યું 5-10 વખત, તો પણ રિઝલ્ટ ના મળ્યું, ગર્ભાશયમાં પ્રોબ્લેમ છે, તો શક્ય નથી, લાઇનિંગ નથી બનતી. તો હવે એમને તો આર્ટિકલ 21 પ્રમાણે દરેકનો રાઈટ છે પોતાની લાઈફ જીવવાનો અને રિપ્રોડક્શનનો. હવે એ નથી તો એ આ ઓપ્શન લઈ શકે. કોઈ માતા હોય કે જે વિલિંગ હોય, એનું ગર્ભાશય યુઝ કરવાનું, એમના પોતાના એક સ્પર્મથી ગર્ભ બનાવી મૂકવાના, અને પછી બાળક 9 મહિના થાય એટલે આપી દે. હવે અત્યારે લો આવી ગયો, પહેલાં કોમર્શિયલ ચાલતું હતું, અત્યારે અલ્ટ્રોસ્ટિક. જે વિલિંગ વુમેન હોય એ જ આની અંદર ઇન્વોલ્વ થઈ શકે. કોમર્શિયલાઇઝેશન અવર ગવર્મેન્ટ ઇઝ ટોટલી બેન ઇન ઇન્ડિયા. કોમર્શિયલાઇઝેશન બંધ થઈ ગયું. સિંગલ વુમેન વિડો હોય એ કરી શકે, પણ સિંગલ મેનનું પહેલાં થતું હતું એ હવે બંધ થઈ ગયું. સિંગલ મેન હોય એ સરોગસી ના કરી શકે. ઓકે, આ રૂલ્સ ક્યારથી આવ્યો? આ 21. હા, એક્ટ 21, ART સરોગસી રેગ્યુલેશન એક્ટ 2021 આવ્યો, ત્યાંથી આ બેન થઈ ગયું. તો જેના ગર્ભનો યુઝ થવાનો છે એ મતલબ સિંગલ હોવા જોઈએ, એ પછી એ વિડો હોય કે અનમેરિડ હોય? ના, એ તો મધર મેરિડ જ હોય અને ઓલરેડી એને ચાઇલ્ડ હોવો એને જ થાય. અનમેરિડ કેવી ના હોય, એવું ના હોય. સરોગેટ મધર હોય ને એ મેરિડ હોય અને ઓલરેડી એને બાળક હોય જ, એ જ આની અંદર આવી શકે. ઓકે, એટલે અનમેરિડ ના આવી શકે. અનમેરિડ ના હો.
ઓકે. કારણ કે એને ઓલરેડી બાળક હોય તો જ એ ગર્ભાશય સારું હોય ને, બાકી એને બાળક જ ના થયું હોય તો પછી આપણે મૂકીએ તો ફેલ જાય. હા, રાઈટ. અને અત્યારે લો પ્રમાણે 3 એટેમ્પ કરી શકાય મેક્સિમમ સરોગેટની અંદર. એટલે હા, પછી એની પરમિશન લેવાની હોય, એનું એફિડેવિટ લેવાનું હોય, પછી ફર્સ્ટ ક્લાસ મેજિસ્ટ્રેટમાંથી લાસ્ટ ઓર્ડર આવે, પછી અમે આ ટ્રીટમેન્ટ ચાલુ કરતા હોય. ઓકે. અને એ આખી જે સાયકલ થાય તો એનો લગભગ કોસ્ટ કેટલો સુધી થતો હોય? હવે આની અંદર એ નોર્મલ જે આઈવીએફ ટ્રીટમેન્ટ ચાર્જ થતો હોય એ પ્રમાણે જ થાય, એમાં બીજું કશું ના હોય. કારણ કે સરોગેટ મધર હોય એના જે અમુક એક્સપેન્સ હોય જે લો પ્રમાણે એ આપણે આપતા હોય, બીજા તો બધા કારણ કે વિલિંગ હોય એટલે એને બીજું કશું આપવાનું ના હોય, એ રીતે હોય. ઓકે. પણ પરમિશન લેવી પડે પછી આ થાય, અને એના માટે જે હોસ્પિટલ હોય એનું રજિસ્ટ્રેશન હોવું જોઈએ. પહેલા આઈવીએફ સેન્ટરમાં એવું નહોતું, અત્યારે આઈવીએફ સેન્ટર માટે આઈવીએફ સેન્ટરનું રજિસ્ટ્રેશન હોય, પછી ERT બેંક હોય એનું રજિસ્ટ્રેશન, અને સરોગેટસી કરવા માટેનું રજિસ્ટ્રેશન. એ બધી પ્રોસેસ હોય. એ જે સેન્ટર હોસ્પિટલ રજિસ્ટર હોય એ જ આ કામ કરી શકે, એ સિવાય બીજી હોસ્પિટલ ના કરી શકે. અને આપણે જે હોસ્પિટલ સુમિરન એમાં આ બધામાં રજિસ્ટર છે? પણ છે, રજિસ્ટર છે. ઓકે, રાઈટ. ઓકે, સો એક નેક્સ્ટ ક્વેશ્ચન એ છે કે પ્રેગ્નન્ટ વુમનની જો વાત કરીએ તો અત્યારે જે ટેકનોલોજીની આપણે આટલી બધી વાત થઈ કે ડિઝાઇનર બેબી ને આ બધું ચાલી રહ્યું છે, બરાબર, પણ નાની મોટી ટેકનોલોજી અત્યારે બધાના હાથમાં જ છે, ફોન, બરાબર. તો પ્રેગ્નન્ટ વુમન હોય એ કંઈ પણ રિપોર્ટ્સ આવે, કંઈ બી આવે, ડૉક્ટર મેડિસિન લખે, આ લખે, તો સીધા ફોટોઝ ગૂગલ, ChatGPTમાં ને એમાં જતા હોય છે, બરાબર. અને ડૉક્ટર જેટલું એમને કહે ને એનાથી 80% વધારે તો આ ટૂલ કહેતા હોય છે, રાઈટ. તો આનો યુઝ કરતા હોય છે, તો એ રાઈટ વે છે? હવે આની અંદર કેવું ટેકનોલોજી એડવાન્સ થાય, આપણે પહેલાં ચાલતા જતા હતા એના જગ્યાએ અત્યારે ફ્લાઇટમાં પહોંચી જઈએ, પછી ટ્રેનમાં જઈએ, અથવા તો પેલું એકદમ ફાસ્ટ ટ્રેનનો જમાનો આવી ગયો, બુલેટ ટ્રેન આવે છે. એટલે બધી વસ્તુ સારી જ છે, પણ એનો અર્થ એ નહીં કે આપણે ચાલવાનું બંધ કરી દઈએ તો આપણે હેલ્થ પર ઇસ્યુ આવશે. હવે જે ટેકનોલોજીનો ઉપયોગ છે, પણ મેડિકલની અંદર જે સાયન્સ ડેવલપ થયું છે એ આખું સ્કિલ બેઝ હોય, એક્સપિરિયન્સ બેઝ હોય. ધારો કે કોઈ ડૉક્ટરનો 1 વર્ષનો અનુભવ હોય અને કોઈ ડૉક્ટરનો 27 વર્ષનો અનુભવ હોય, એના કેટલા પેશન્ટ જોયા હોય, અને આપણું જે સિસ્ટમ બનાવી છે કુદરતે એ દરેકની અલગ અલગ હોય, એક સરખી ના હોય. હવે જ્યારે આ ટેકનોલોજી કેવું હોય, ChatGPTની અંદર એના તો નોલેજ, એને થોડું બ્રેન છે, એટલે તો જે ડેટા નાખશો એ પ્રમાણે એટલે જનરલ બતાવી દે તમને. ધારો કે તમે એમ લખો કે ભાઈ ગાંઠ છે તો એ તો કેન્સર ના તે બધું બતાવે. હવે લાગાવતા આપણા 90% કેસમાં નોર્મલ ગાંઠ હોય, પણ હવે પેશન્ટ જોઈ કે હા તો કેન્સર હોય, એટલે એના મગજમાં સ્ટ્રેસ ને બધા ઇસ્યુ ચાલુ થઈ જાય. હવે બીજી એક વસ્તુ મારા દરેક પેશન્ટને કહું કે ભાઈ આ બધી શોધ અમારા પછી થઈ, અમે પહેલા હતા, આ ગૂગલ હમણાં જ આવી છે, બરાબર. એટલે અમે જે કહીશું ને એ રિયલ તમને કહીશું, અને તમારા માટે, અને આ જનરલ કહેશે, આખા ગામનું કહેશે. એટલે આ તો અત્યારે કેવું છે, અત્યારે મતલબ પેશન્ટ કે કપલ એટલે એડવાન્સ થઈ ગયા છે ને કે એ ChatGPT રિપોર્ટ લઈને ડૉક્ટર પાસે જશે કે આ તો આવું કહે છે, આ તો આવું કહે. અને બીજી એમ કે આની સાઈડ ઇફેક્ટ તે, અને આમ બહાર લારી પર પાણીપુરી આપણે ટેસ્ટથી ખાઈએ. એટલે હવે આ વસ્તુ છે, પણ એના જેવું પેશન્ટ એ પ્રમાણે એને સમજાવવું પડે, કાઉન્સિલ કરવું પડે, મેઇન વસ્તુ એ છે. સો આપણે જેટલું બી ડિસ્કશન કર્યું, બરાબર, IVFનું કે પછી IUIનું કે સરોગેસીનું ને આ બધું, આમ કોઈક નોર્મલ ફેમિલી હોય તો એના માટે તો આ બધી વસ્તુ કોસ્ટલી છે, નો ડાઉટ. આપણે એમ કમ્પેર કરીએ કે ચલો યુરોપમાં કે USAમાં જેની પ્રાઇસ 15 લાખ છે એ આપણે અહીંયા 1.5 લાખમાં છે, પણ ઘણી ફેમિલી એવી છે કે જેના માટે તો 1.5 લાખ અમાઉન્ટ બી બહુ મોટી છે, રાઈટ. તો એવું કંઈ છે કે જે લોકો એમને હેલ્પ કરી શકે, કારણ કે તમારી પાસે તો બધા ટાઈપના પેશન્ટ આવતા હશે, રાઈટ. હવે આની અંદર કેવું છે કે અમારી પાસે દરેક ક્લાસનું પેશન્ટ આવે કે જેને પ્રોબ્લેમ છે, જેને ખબર છે કે ભાઈ અહીં સુખડિયા સાહેબ જોડે જાઓ, સુમિરનમાં જાઓ, તમને રિઝલ્ટના ચાન્સ મળશે. હવે એની પાસે પૈસા નથી તો પણ અમારી પાસે આવો કે એક આશા સાથે આવો, રિઝલ્ટ માટે આવો કે ભાઈ એને અહીંયા રિઝલ્ટ અમને મળશે. હવે એના માટે અમે શું કરીએ, હવે ધારો કે ઘણી વખત કેવું હોય, જોબ કરતા હોય ને કપલ, એના પૈસાનું સેટિંગ તાત્કાલિક બધા ના આપી શકે, અને ઇન્સ્ટોલમેન્ટ હોય, તો અમે એ આખી સિસ્ટમ, EMI સિસ્ટમ પણ અમે IVFમાં ઓફર કરીએ. ઓકે. પછી ઓપરેશન કરવું હોય તો એની અંદર પણ અમે કરીએ. અને અમારું પોતાનું એક ટ્રસ્ટ છે, હેમલતાબા મેડિકલ ચેરિટેબલ ટ્રસ્ટ. એની અંદર અમે એમ લાગે કે આ જેન્યુઇન છે તો એને 50% અમે એને કરી આપીએ કે ભાઈ મેડિસિન, એનેસ્થેસિયા જે બહારનો ચાર્જ હોય કે ભાઈ મશીનનો, બાકી મારો ચાર્જ ટોટલી ફ્રી.
એ રીતે પણ અમે એ લોકોને હેલ્પ કરીએ. એવા ઘણા બધા દંપતી છે અને એવરેજ 10 થી 15 કપલના અમે દર મહિને આ રીતે સેવા આપતા હોઈએ છીએ અને એ લોકોને બેનિફિટ મળતો હોય છે. એટલે અમારા તરફથી, કારણ કે ભગવાનની કૃપાથી હું આટલા 27 વર્ષથી પ્રેક્ટિસ કરું છું, એટલે અમને બી એમ થાય કે ભાઈ અમે પણ એક સોસાયટીમાં બને અમારી રીતે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ હેલ્પ કરીએ. અને આ બધા કપલ એટલા સ્ટ્રેસફુલ ને એટલા પ્રોબ્લેમ હોય ને બીજું કેવું સમાજની અંદર એ લોકો જતા હોય મહેણા ટાણા સાંભળતા હોય કે ભાઈ આ નથી આમ તેમ, અને પાછી એમની પરિસ્થિતિ બિચારા શું કરે, એટલે એવાને અમે હેલ્પ કરીએ. કારણ કે લોકો સાવ હેલ્પલેસ થઈ જતા હોય ને, સ્ટ્રેસમાં જ રહેતા હોય કન્ટિન્યુઅસ. એટલે અમે અમારી રીતે થાય એટલું પૂરી કોશિશ કરીએ કે ભાઈ અમને. પણ એ બહુ જ ગ્રેટ ઇનિશિયેટિવ છે. ઓકે, સો એક લાસ્ટ ક્વેશ્ચન લઈને આપણે કમ્પ્લીટ કરીએ કે આ ક્વેશ્ચન મેં એટલે છેલ્લે રાખ્યો છે કે આઈવીએફની આપણે ઘણી બધી વાત કરી, બરાબર, પણ બહુ બધા કોમન મિથ ફેલાયેલા છે આઈવીએફ રિલેટેડ, બરાબર. તો કદાચ કોઈ એવા મિથ કે જે આપણે આ ડિસ્કશનમાં ના આવ્યા હોય અને જો તમે એને ઓડિયન્સ સુધી પહોંચાડી શકો તો. હવે આઈવીએફની અંદર એવું છે ને, પહેલું તો પ્રશ્ન એ કે આઈવીએફ અને ટેસ્ટી બેબી, પહેલાં ત્યાં જ એ લોકોનો પ્રોબ્લેમ હોય છે કે ભાઈ મારે આઈવીએફ નથી કરાવવું, ટેસ્ટી બેબી કરાવવું છે. ટેસ્ટી બેબી નહીં, આઈવીએફ, પણ બંને વસ્તુ એક જ છે, ખાલી નામ જ અલગ છે. પેલું ટેસ્ટી બેબી લેમન ટર્મિનોલોજી છે અને આઈવીએફ એટલે ઇન વિટ્રો ફર્ટિલાઇઝેશન એનું ઇંગ્લિશ નામ છે. વસ્તુ સેમ જ છે, સેમ પ્રોસેસ બધું સેમ જ છે. ઓકે, આઈવીએફ એન્ડ ટેસ્ટી બેબી બંને એક જ છે, એક જ વસ્તુ છે. પછી બીજું હોય કે આઈયુઆઈ અને આઈવીએફ. એટલે ઘણાને એવું થાય કે ભાઈ આઈયુઆઈ નહીં આઈવીએફ. હવે આઈયુઆઈ એ આખી પ્રોસિજર સ્મોલ સિમ્પલ ઓપીડી બેઝ પ્રોસિજર હોય જેની અંદર હસબન્ડનું સિમેન લેવામાં આવે, વોશ કરવામાં આવે અને ગર્ભાશયની અંદર મૂકવામાં આવે, જેને ઇન્ટ્રાયુટરાઇન ઇન્સેમિનેશન એટલે કે આઈયુઆઈ કહેવાય. એટલે એ કમ્પ્લીટલી લાઈક નેચરલ પ્રોસેસ જેવું જ, નેચરલ પ્રોસેસ. ખાલી સ્પર્મ જે વજાઇનામાં રિલીઝ થાય એના જગ્યાએ અમે ગર્ભાશય મૂકીએ, ધેટ ઇઝ ઓનલી ડિફરન્સ. રાઈટ. અને આઈવીએફ એટલે આખી થોડી પ્રોસેસ અલગ થઈ જે આપણે વાત જે એક લેવા સ્પર્મ ને જે આપણે ડિસ્કસ થઈ ગયું એ પ્રમાણે હોય. પછી ત્રીજી વસ્તુ એ હોય છે કે ભાઈ આઈવીએફ કરાવો તો અત્યારે તો મારા જો ટાઈમ નથી, કમ્પ્લીટ બેડ રેસ્ટ કરવો પડે, પલંગમાંથી બી ઊભું નહીં થવાનું, જોબમાંથી રજા લેવી પડે 6 મહિના. એક ટોટલી ગેરમાન્યતા છે. અમારે એક કપલ હતું ગાંધીનગરથી આવ્યું હતું, એ ભાઈ બાઇક ઉપર એના મિસિસને ઘેર લઈ ગયો હતો અને એને રિઝલ્ટ આવ્યું આફ્ટર આઈવીએફની પ્રોસેસ પછી. એટલે એવું નથી કે, અને ઘણા એવો હોય કે ભાઈ 15 દિવસ હોસ્પિટલમાં જ રહેવું, માં ઘેર જવું જ નથી, તો કંઈ એને રિઝલ્ટ આવી જાય એવું ના હોય. એ આખી વસ્તુ ઇન્ટરનલ છે. એટલે બેડ રેસ્ટ કે તમે જોબ કરતા હોય મૂકી દો, કારણ કે શું થાય, જે વર્કિંગ વુમેન હોય હવે એને તમે ઘરે રાખશો તો એ પછી આખો દિવસ શું કામ કરે, એ રૂટીન હોય પણ પછી ફ્રી ટાઈમમાં એટલે એને મેન્ટલ ડિસ્ટર્બન્સ ચાલુ થાય, ટાઈમ પાસ કરવાનું. એટલે એના કરતાં જે તમે રૂટીન કામ કરો છો તો કરતા જ રહો. ખાલી હેવી વર્ક, હેવી લોડ, ફિઝિકલ ને મેન્ટલ સ્ટ્રેસ અને સ્ટ્રેન એ નહીં લેવાનું, બસ દેટ્સ ઇટ. તો તમારું રિઝલ્ટ આવી જ છે. સાચી વાત છે. ઘણા પ્રોબ્લેમ તો છે ને એ માનસિકતાથી જ સોલ્વ થઈ જતા હોય છે અને એનથી જ ક્રિએટ થતા હોય છે. 90% પ્રોબ્લેમ ત્યાંથી જ ચાલુ થાય છે કે ભાઈ મને આમ છે, મને આમ છે, આમ છે. પણ જો એ સમજવામાં આવે અને જો પેશન્ટ સમજી જાય, ઘણી વખત એવું થાય ને આપણા મોબાઈલમાં ડેટા એકદમ ફૂલ હોય તો કે આરો ફોટા પડતા જ નથી, વિડીયો, પણ તમે ડિલીટ કરો તો કંઈક આવશે, નવું આવશે. હવે ફિક્સ જ હોય કે મારા આમ તો પછી એના મગજમાં ઉતર જ નહીં. એટલું એમ કહું તું પેલા બધું ખાલી કર, ડિલીટ કર નાખ, એટલે સમજે. એમ કહું મગજ બંધ કર, આમ તો એ ના સમજે કે ડિલીટ અત્યારે મોબાઈલના જમાનામાં ઇઝી લે, પછી વાત ઉતરે કે હા અને એનું કામ થઈ જ જાય. બરાબર. એટલે અમુક એવી પછી અમુક ડાયટ પેટર્ન હોય કે ભાઈ મારા આ જ ખવાય, આ જ ના ખવાય, એવું નથી હોતું. તમે હેલ્ધી આપણે જે રૂટીન ભોજન લેતા હોય એ લઈ શકાય, પણ બહારની વસ્તુ, કેમિકલવાળી, ફાસ્ટફૂડ, અનહાઇજેનિક વસ્તુ તમે એવોઇડ કરો તો આપણને નુકસાન થવાની શક્યતા ઘટી જાય. પછી રેગ્યુલર વોક કરવાનું, યોગા, મેડિટેશન કરો. એટલે પ્રેગ્નન્સીનો જે ટાઈમ હોય 9 મહિનાનો, તેની અંદર બી રેગ્યુલર વોક કરવા. હા, કરી શકાય. જે કોમ્પ્લિકેટેડ કેસીસ હોય એમ જ અમે એવોઇડ કરીએ કે જેને બ્લીડિંગ થયું, કોઈ ઇસ્યુ હોય તો જ, બાકી એ કરી શકાય. અને ઘણાને એવું હોય કે ભાઈ પહેલા ટ્રાય તો રિઝલ્ટ આવે જ નહીં. ઘણા નોર્મલી એવું હોય કે 2-3 ટ્રાયલ થાય ને એટલે રિઝલ્ટ મળી જાય, એટલે કે ભાઈ પહેલા પ્રયત્ન તો ડૉક્ટર રિઝલ્ટ આપશે જ નહીં. પણ એવું હોતું નથી. ડૉક્ટરના હાથમાં શું હોય કે ગર્ભાશયની દિવાલ બનાવવાની, જે બનાવીને અમે સોનોગ્રાફી બતાવતા જ હોય એ પ્રૂફ સાથે, અને ઘર બનાવીએ એની પણ અમે પ્રિન્ટ આપી દઈએ. પછી વસ્તુ કુદરતી હોય,
એટલે પહેલા પ્રયત્ન બી મળે, બીજા ડિપેન્ડ ઓન સો મેની ફેક્ટર, બાકી Yes. રિઝલ્ટ આવે એટલે એ પણ એક ગેરમાન્યતા રહેલી હોય છે. પછી ઘણાને એવું હોય કે ભાઈ હું સાસરે છું તો પિયર જતી રહું, અહીંયા જતી રહું, પણ એવું હકીકત હોતી નથી. પેશન્ટના અમે એમ જ કહીએ કે તમને ક્યાં કમ્ફર્ટ છે, કમ્ફર્ટ ઝોનની અંદર રહો, ખુશ રહો તો જ ચાન્સ વધશે. ઘણા એવું થાય સાસરીમાં કામ કરવું પડે એટલે કે અમે પિયર આરામ કરીએ, પણ એનાથી કંઈ રિઝલ્ટમાં ફેર ના પડે. પછી આઈવીએફ કર્યું તરત રજા આપી દીધી કલાકમાં, અથવા 2 દિવસ રોકાઈ ગયા હોસ્પિટલમાં અને ફેર પડી ગયો, એવું ના એવું હોય. બી કશું એ ના કશું આ કુદરતી બધી થોડીક બધા વિચારો બધા એના લીધે છે. આમાં કેવું થાય, એક હા. પેશન્ટને રિઝલ્ટ આવી જાય ને પછી એ પોતાનો આખો ક્રાઇટેરિયા બનાવી દે. હા ભાઈ જો તું આવું, આરામ જ આવું, કરજે અને આમ જ કરજે એટલે ડોક્ટર બની જાય. રાઈટ, એ પછી બીજાને એના રિઝલ્ટ સજેસ્ટ આવે કરે. એટલે શું બધું મરચો મસાલો નાખીને બધું એડ થતું જ જાય અને એને રિઝલ્ટ મળીએ બધા કે હા જો આને મળ્યું ને આવું જ કરતું. પણ દરેકનું અલગ અલગ હોય, પેશન્ટે અને સાયકલે અંદર પ્રોસેસ બદલાતી જ રહેતી હોય, એ પણ એક સમજવી પડે. ઓકે, યા ધેટ્સ ઇટ. બસ આજ હતું આજનું ડિસ્કશન. આઈ થિંક લાગે છે કે ઘણું બધું આપણે લગભગ બધું કવર કર્યું. એટલે હોપફુલી કે જે ઓડિયન્સ જે કપલ પ્લાન કરી રહ્યા છે કે જે નેચરલી વિચારી રહ્યા છે આઈવીએફથી પ્લાન કરી રહ્યા છે, એમને આપણા પોડકાસ્ટથી ઘણી બધી મદદ મળશે. સો થેન્ક્સ ટુ યુ, થેન્ક યુ સો મચ, થેન્ક યુ ફોર યોર ટાઈમ. થેન્ક યુ. પોડકાસ્ટને અંત સુધી સાંભળવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. આપ સૌનો આવો જ સપોર્ટ અમને ઇન્સ્પાયર કરે છે કે અમે હજુ પાવરફુલ ગેસ્ટ અને ડીપ કન્વર્ઝેશન આપના માટે લાવી શકીએ. જો તમને આ એપિસોડ યુઝફુલ લાગ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને શેર ઇટ વિથ સમવન જેમને આ પોડકાસ્ટ સાંભળવાથી લાઈફમાં હેલ્પ થઈ શકે. અને હા, કમેન્ટમાં ફીડબેક પણ જરૂર આપજો. તમે જ અમને જણાવો કે અમે કયા નવા ગેસ્ટને બોલાવીએ અને કયા નવા ટોપિક પર વાત કરીએ, જેથી તમને આ પોડકાસ્ટમાંથી સાચી વેલ્યુ મળે અને તમારા જીવનને ઉપયોગી બને. આવતા એપિસોડમાં ફરી મળીશું. અન્ટિલ ધેન કીપ લિસનિંગ ટુ ધ સાગર કાથરોટિયા શો.